નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુડ મોર્નિંગ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, આલાપ એકેડમી પીએસઆઈ કોન્સ્ટેબલ બેચ સ્ટાર્ટ કરવા જઈ રહી છે ને એના માટે આપણે આ ભૂગોળ વિષય વિશે આપણે થોડી વાત કરવી છે. તો આપણો જે પીએસઆઈ કોન્સ્ટેબલની જે બેચ છે અથવા તો એની જે એક્ઝામ છે, આ એક્ઝામની અંદર એક ટોપિક ભણવાનો છે આપણે ભૂગોળ. અને ભૂગોળની અંદર આપણે વાત કરીએ ભારત વિશે. શેની વાત કરવી છે? ભારત. ઓકે, તો પહેલો ટોપિક આપણે શરૂ કરીએ. ભારતનું બેઝિક માહિતી લઈએ, એટલે કે ભારત પરિચય. આપણે શું લઈએ? ભારતનો પરિચય લઈએ. વિદ્યાર્થી મિત્રો, જો ભારતને આપણે તૈયાર કરવું છે તો સૌ પ્રથમ આપણે ભારતનો મેપ, ભારતનો મેપ તમારી સામે હશે ને તો તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકશો, બરાબર ને? તો જો ભૂગોળ તૈયાર કરવું હોય તો તમારી પાસે બે મેપ આવશ્યક છે. કેટલા મેપ? બે મેપ. એક મેપ હંમેશા તમારી પાસે રાખવાનો ભારતનો, અને એક બીજો મેપ છે ગુજરાતનો, બરાબર? અને જ્યારે પણ ભૂગોળ ભણો ત્યારે આ ભારતના મેપને જોડે લઈને ભણજો, કેમ કે એક્ઝામની અંદર પ્રશ્નો આવશે તો મેપ બેઝ પણ પ્રશ્ન આવશે. એટલે કે નકશાનો જો તમે સ્ટડી કરેલો હશે તો એનો તમે વ્યવસ્થિત રીતે જવાબ આપી શકશો, બરાબર? અને એટલે જો આપણે ભારતનો પરિચય મેળવવો છે તો આપણી સામે એક નકશો જોઈએ, અને એ નકશો હું તમારી સામે ડ્રો કરી પણ દઉં, બરાબર ને? તો નકશાને લઈને આપણે ભારત વિશે બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે પરિચય મેળવીએ આપણે, બરાબર ને? તો જો ભારતનો મેપ ડ્રો કરી લઈએ આપણે, તો આપણી પાસે આ ભારત છે તૈયાર, બરાબર ને? અને હવે રેગ્યુલર બેચ આપણે નજીકના ભવિષ્યમાં લોન્ચ કરીશું અને એની તમને ઇન્ફોર્મેશન પણ આપી દઈશું એપ્લિકેશન ઉપર, બરાબર છે? તો ઓકે, સારું, ચાલો. તો ભારતનો મેપ આપણી પાસે આ રેડી છે અને હવે આપણે શરૂ કરીએ ભારત વિશે માહિતી મેળવવાની. તો સૌ પ્રથમ ભારત આપણે ભણવું છે તો સૌ પ્રથમ પૃથ્વીના ગોળા ઉપર એનું સ્થાન ક્યાં છે એની વાત કરીએ આપણે, બરાબર ને? તો પહેલા ભારતનું સ્થાન શું ભણીએ? પહેલું શરૂ કરીએ છીએ ભારતનું સ્થાન. તો ભારતનું સ્થાન આપણે ત્રણ રીતે ભણવું છે. પહેલા તો કયા ગોળાર્ધમાં છે, કયા ખંડમાં છે, પછી અને ત્રીજું એક્ઝેક્ટ લોકેશન તો આપણને મળે અક્ષાંશ અને રેખાંશથી. અને ત્રણેય ટાઈપના પ્રશ્ન આપણને પૂછાય છે, બરાબર ને? તો ભારતના સ્થાન વિશે વાત કરીએ તો જો આ પૃથ્વીનો આપણે આ ગોળો લઈએ, બરાબર? અને ગોળામાં વચ્ચે છે વિષુવવૃત્ત. શું છે? 0 ડિગ્રી અક્ષાંશ એટલે વિષુવવૃત્ત. અને આ વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, બરાબર? આ ઉપરનો ભાગ છે એને કહેવાય ઉત્તર ગોળાર્ધ. શું કહેવાય? ઉત્તર ગોળાર્ધ. આ નીચેનો ભાગ છે એને કહેવાય દક્ષિણ ગોળાર્ધ, બરાબર? તો આપણે વાત કરવી છે કે ભારત કયા ગોળાર્ધમાં છે. તો જો ભારત વિષુવવૃત્તની ઉત્તરે છે. ભારત કઈ બાજુ છે? વિષુવવૃત્તની ઉત્તરે. જો મેપ બનાવીએ તો આવો બને ભારત. ભારત કઈ જગ્યાએ છે? તો ભારત અહીંયા છે, બરાબર? આ રીતે આ ભારત. ક્લિયર? તો ભારત અહીંયા વિષુવવૃત્તની ઉત્તરે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં છે. પહેલા તો ક્યાં છે? ઉત્તર ગોળાર્ધમાં. કેમ ઉત્તર ગોળાર્ધ કયો? તો આપણે જોઈએ કે ભાઈ પૃથ્વીનો આપણે જો ગોળો લઈએ છીએ, આપણે પૃથ્વીનો ગોળો લઈએ તો ગોળામાં આપણે આ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, બરાબર ને? ઉત્તર ધ્રુવ એટલે શું કહીએ? તો પૃથ્વીનું સૌથી ઉત્તરનું બિંદુ છે. દક્ષિણ ધ્રુવ એટલે પૃથ્વીનું સૌથી દક્ષિણનું બિંદુ છે. અને ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ જઈએ એમાં બરાબર વચ્ચેથી આપણે પૃથ્વીના બે સરખા ભાગ કરતું વર્તુળ દોરીએ એને વિષુવવૃત્ત કહેવાય. અને આ વિષુવવૃત્ત પૃથ્વીના બે ભાગ કરી નાખે.
ઉપર અડધો ગોળો, નીચે અડધો ગોળો એટલે ગોળાર્ધ, બરાબર. તો આ છે ઉત્તર ગોળાર્ધ ને ભારત અહીંયા છે, અને એટલે વિષુવવૃત્તની ઉત્તરે એટલે ઉત્તર ગોળાર્ધમાં લખ્યું આપણે. પણ આ તો આડા ભાગ થયા. પૃથ્વીના કેવા ભાગ કર્યા આપણે? આડા ભાગ. પણ પૃથ્વીના જો આપણે ઊભા ભાગ કરીએ, આપણે શું કરીએ? ઊભા ભાગ, બરાબર ને. તો પૃથ્વીના આ પૃથ્વી ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવમાં આમ લાઈન દોરીએ આપણે, અને આ જે લાઈન છે એને આપણે કહીએ, શું કહીએ? 0 ડિગ્રી રેખાંશ. જેમ વિષુવવૃત્ત એટલે 0 ડિગ્રી અક્ષાંશ છે, એમ આ છે 0 ડિગ્રી રેખાંશ, અથવા તો એને કહેવાય ગ્રીનિચ રેખા. કઈ કહેવાય? ગ્રીનિચ રેખા, અથવા તો કહેવાય મધ્યાહન રેખા, બરાબર. તો આ મધ્યાહન રેખા છે પૃથ્વીના બે ભાગ કરે, ઊભા ભાગ કરે છે. એમાં આ સાઈડ છે એ પૂર્વ ગોળાર્ધ કહેવાય, આ બાજુ છે એ પશ્ચિમ ગોળાર્ધ કહેવાય. શું કહેવાય? પશ્ચિમ, બરાબર ને. તો સવાલ એ ઉભો થાય કે ભારત કઈ બાજુ હશે, પૂર્વ બાજુ કે પશ્ચિમ? તો ભારત ક્યાં છે? તો ભારત છે અહીંયા પૂર્વ ગોળાર્ધમાં, આ રીતે છે ભારત. અને એટલે ભારત ગ્રીનિચ રેખાની પૂર્વમાં છે. કઈ બાજુ છે? ગ્રીનિચ રેખાની પૂર્વમાં છે. અને એટલે ભારત કયા ગોળાર્ધમાં કહેવાય? પૂર્વ ગોળાર્ધમાં. કયા ગોળાર્ધમાં કહેવાય? બરાબર ને. અથવા તો મધ્યાહન રેખાથી પૂર્વમાં ભારત આવેલું હોવાથી એ કયા ગોળાર્ધમાં કહેવાય? તો એ કહેવાય પૂર્વ ગોળાર્ધમાં કહેવાશે. ક્લિયર છે? ઓકે. તો જો આપણે જોયું કે ભારત વિષુવવૃત્તની ઉત્તરે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં છે, ગ્રીનિચ રેખાની પૂર્વમાં છે એટલે પૂર્વ ગોળાર્ધમાં છે, બરાબર. પણ હવે બંને રેખાઓને સાથે લઈ લઈએ. આ વિષુવવૃત્તને પણ સાથે લઈ લીધું અને ગ્રીનિચ રેખાને પણ સાથે લઈ લીધી. તો પૃથ્વીના 4 ભાગ થયા, અને આ 4 ભાગમાંથી ભારત આ ભાગમાં છે, બરાબર. આમ તો આ ભાગને ગોળાર્ધ ન કહેવાય, કેમ કે 4 ભાગ થયા એટલે 25% ભાગ થયો, અડધો ભાગ નથી. છતાં પણ આ ભાગને આપણે ગોળાર્ધ સ્વરૂપે જ લખીએ તો આ કહેવાય ઉત્તર અને પૂર્વ. કયો કહેવાય? બરાબર ને. તો જો 4 દિશાઓ લઈએ આપણે, તો આ ઉત્તર છે, આ દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે, બરાબર ને. તો એમાં આ દિશા કઈ કહેવાય? બરાબર ને. આ દિશા તો ઉત્તર પૂર્વ કહેવાય. કઈ કહેવાય? આ કઈ કહેવાય દિશા? તો ઉત્તર પશ્ચિમ કહેવાય, ઉત્તર અને પશ્ચિમ વચ્ચે, બરાબર ને. આ કઈ કહેવાય? તો દક્ષિણ પૂર્વ છે. અને આ કઈ છે? દક્ષિણ પશ્ચિમ. તો આ દિશાઓ પરથી આ દિશા છે ઉત્તર પૂર્વ, એટલે આ કહેવાય ઉત્તર પૂર્વ ગોળાર્ધ, બરાબર ને. આને કહીએ આ ગોળાર્ધ શું કહેવાય? ઉત્તર પશ્ચિમ કહેવાય. ભારત કઈ જગ્યાએ છે? તો ભારત વિષુવવૃત્તની ઉત્તરે અને ગ્રીનિચની પૂર્વમાં છે, એટલે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં કહેવાય. શું કહેવાય? ઉત્તર પૂર્વ ગોળાર્ધ. તો જો આપણે કમ્બાઈન લખવું હોય, શું લખવું હોય? કમ્બાઈન. તો ભારત ક્યાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ક્યાં છે? ઉત્તર પૂર્વ ગોળાર્ધ. ક્લિયર? ઓકે, સારું. ચાલો. તો ભારત આવેલું છે, ક્યાં આવેલું છે? વિષુવવૃત્તની ઉત્તરે એટલે ઉત્તર ગોળાર્ધ, ગ્રીનિચની પૂર્વમાં એટલે પૂર્વ ગોળાર્ધ, અને સાથે લઈએ તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. આ વાત થઈ ગોળાર્ધની વાત થઈ. શેની વાત થઈ? ગોળાર્ધ. પણ હવે વાત કરીએ આપણે ખંડની. શેની વાત કરીએ? ખંડ. બીજી રીતે સ્થાન જોઈએ તો જો આપણને ખબર છે પૃથ્વી સપાટી ઉપર 29% ભાગ જમીન છે. 29% ભાગ શું છે? જમીન. સપાટી ઉપર તમને જમીન દેખાશે અને પાણી પણ દેખાશે. 71% ભાગ શું છે? પાણી છે, બરાબર. તો આપણે જમીનની વાત કરીએ. આજ બધી જમીન જે છે 29% સપાટી ઉપર જે જમીન છે, બધી જમીન એક સાથે નથી, બરાબર ને. આ બધી જમીન એક સાથે નથી, જોડાયેલી નથી, પણ એના મોટા મોટા ટુકડાઓ છે. એ મોટા ટુકડાને આપણે કહીએ છીએ ખંડ કહેવાય. શું કહેવાય? ખંડ, બરાબર ને. તો પૃથ્વી ઉપર આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર કેટલા ખંડ છે? તો 7 ખંડ છે. પૃથ્વી ઉપર કેટલા ખંડ છે? 7, બરાબર ને. તો આ જે 7 ખંડો આવેલા છે, કદાચ પરીક્ષામાં તમને એમના વિશે પૂછી નાખે કે આ ખંડોને એમના વિસ્તાર પ્રમાણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એવો પ્રશ્ન આવી જાય. તો જો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ. ઉતરતો ક્રમ એટલે શું? મોટાથી નાના તરફ જઈએ એને ઉતરતો ક્રમ કહેવાય, બરાબર. તો આપણે લખીએ કે ભાઈ 7 ખંડોમાં સૌથી મોટો ખંડ કયો છે? હા, તો સૌથી મોટો ખંડ છે એશિયા. કયો છે? એશિયા. એનાથી નાનો ખંડ કયો છે? તો એનાથી નાનો ખંડ છે કયો છે?
તો કે આફ્રિકા. એનાથી નાનો ખંડ કયો છે? તો કે ઉત્તર અમેરિકા. એનાથી નાનો ખંડ કયો છે? તો કે દક્ષિણ અમેરિકા. એનાથી નાનો ખંડ કયો છે? તો ધ્યાન રાખજો બરાબર. હા, અહીંયા કયો આવશે? એન્ટાર્કટિકા આવશે. બરાબર. છઠ્ઠા ક્રમે કોણ છે? તો યુરોપ આવશે. અને સાતમા ક્રમે કોણ છે? તો ઓસ્ટ્રેલિયા છે. બરાબર ને? જો આ 7 ખંડોને આપણે એમના વિસ્તારના ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે. એટલે કે સૌથી મોટો, એનાથી નાનો, 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 સૌથી છેલ્લે આવશે સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા. તો સૌથી મોટો ખંડ છે એશિયા. બરાબર ને? તો ભારત ક્યાં છે? તો દુનિયાનો સૌથી મોટો ખંડ એશિયા, અને એશિયાની દક્ષિણે છે. ક્યાં છે? બરાબર ને? એશિયાની દક્ષિણે આવેલો છે. અને એશિયાની દક્ષિણની વાત કરીએ આપણે. હા, ભારત ક્યાં છે? તો એશિયાની દક્ષિણે. અને એશિયાની દક્ષિણનો આપણે વિચાર કરીએ આપણે. બરાબર ને? તો દક્ષિણનો આપણે વિચાર કરીએ તો એશિયાનો હું સહેજ મેપ ડ્રો કરું તમારી સામે. તો જો એશિયા આ રીતે છે. આપણે આ ભારત આવ્યું છે. બરાબર ને? આ ગુજરાત, ત્યાંથી આ એશિયા. બરાબર. અને એશિયામાં અહીંયા જોઈશું, અહીંયા હિમાલય પર્વતમાળા આવશે. અને આ બાજુ હિન્દુકુશ પર્વતમાળા છે. કઈ છે? હિન્દુકુશ. આ હિમાલય અને આ છે હિન્દુકુશ. અને આ હિમાલય અને હિન્દુકુશ પર્વતમાળાની દક્ષિણનો આખો ભાગ એને કહેવાય ભારતીય ઉપમહાદ્વીપ. શું કહેવાય? ભારતીય ઉપમહાદ્વીપ. ક્લિયર ને? મહાદ્વીપ એટલે ખંડ. મહાદ્વીપ એટલે શું કહેવાય? ખંડ પણ કહેવાય. બરાબર ને? અને એટલે આને કહેવાય ભારતીય ઉપખંડ પણ કહેવાય. બરાબર. ઉપખંડ કહો કે ઉપમહાદ્વીપ કહો. બરાબર ને? એક જ વસ્તુ છે. ખંડનો પેટા ભાગ એને શું કહેવાય? ઉપખંડ. બરાબર. તો આ ભારતીય ઉપખંડ છે. ક્યાં છે? તો એશિયાની દક્ષિણે આ હિમાલય પર્વતમાળા અને આ હિન્દુકુશ પર્વતમાળાની આ દક્ષિણનો આ આખો જ જમીન ભાગ એને આપણે શું કહીએ છીએ? ભારતીય ઉપખંડ. અને ભારતીય ઉપખંડ કહું તો એમાં એક દેશ નથી અત્યારે. આ ઉપખંડની અંદર કેટલા દેશો છે? 7 છે. કેટલા છે? બરાબર ને? આ ભારતીય ઉપખંડમાં 7 દેશ છે. કેટલા છે? 7. કયા કયા છે? તો પહેલો તો મેન તો ભારત જ છે. બીજું છે પાકિસ્તાન. ત્રીજું કોણ છે? તો ત્રીજું છે બાંગ્લાદેશ. ચોથું કોણ છે? તો ચોથું આવશે નેપાળ. પાંચમું કોણ છે? તો કે ભૂતાન છે. કોણ છે? ભૂતાન. બરાબર. પણ એ સિવાય 2 ટાપુ દેશ છે. અહીંયા એક છે નાનો એવો માલદીવ છે, અને અહીંયા કોણ છે? તો આ છે શ્રીલંકા. કોણ છે? તો માલદીવ અને શ્રીલંકા 2 ટાપુ દેશ પણ છે. બરાબર ને? છઠ્ઠો એટલે એ માલદીવ અને સાતમો કોણ છે? તો શ્રીલંકા. બરાબર ને? તો જો આપણે બતાવીએ, માની લો કે આ ભારતનો મેં મેપ ડ્રો કરેલો છે મિત્રો તમારી સામે. તો અહીંયા જો આપણે આ ભારતીય ઉપખંડને બતાવવો હોય તો કેવી રીતે બતાવી શકીએ? તો જો અહીંયાથી આપણે વાત કરીએ, અહીંયાથી શરૂ કરી અને આ બરાબર ને? આ હિમાલય પર્વતમાળા છે. અને અહીંથી આ રીતે આમ આ હિન્દુકુશ પર્વતમાળા છે. તો આ હિન્દુકુશ છે. હિન્દુકુશ. બરાબર. અને આ હિમાલય. અને હિમાલય અને હિન્દુકુશ થી દક્ષિણે જુઓ તો અહીંયા પાકિસ્તાન છે. આ ભારત છે. આ નેપાળ છે. આ ભૂતાન છે. આ બાંગ્લાદેશ છે. રાઈટ? ઓકે. અને અહીંયા માલદીવ અને શ્રીલંકા. તો આ જે ભાગ છે એશિયા ખંડનો, એને આપણે કહીએ છીએ ભારતીય ઉપખંડ અથવા તો ઉપમહાદ્વીપ. એના 7 દેશમાંથી એક દેશ કોણ છે? ભારત છે. ક્લિયર? હા. કેમ કે જો તમને વિધાન પૂછાય તો તમે લખી શકશો કે ભાઈ આ વિધાન સાચું છે કે ખોટું. કેમ કે તમને પૂછશે પ્રશ્નની નીચે કે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, કયા ખોટા છે. બરાબર ને? તો ત્યાં ભારતીય ઉપખંડ વિશે વાત કરેલી હોય તો વાક્ય એવું આપે કે ભારતીય ઉપખંડ એટલે ક્યાં છે? તો એશિયા ખંડની દક્ષિણે હિમાલય અને હિન્દુકુશ પર્વતમાળાની દક્ષિણે છે ભારતીય ઉપખંડ. તો કે સાચું છે. બરાબર ને? ક્લિયર? આ ઉપખંડમાં 7 દેશ છે તો એ સાચી બાબત છે. કયા કયા છે? તો પાકિસ્તાન, ભારત, નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ છે. ક્લિયર? ઓકે.
તો આ ભારતીય ઉપખંડ જે થયો છે આપણો, બરાબર ને, ભારતીય ઉપખંડ જે થયો છે આપણો, એમાંનો એક દેશ ભારત છે. ઓકે, સારું, ચાલો હવે એક્ઝેક્ટ લોકેશન ની વાત કરીએ. એક્ઝેક્ટ લોકેશન તો આપણને કેવી રીતે મળે છે? તો એ અક્ષાંશ અને રેખાંશ થી મળશે. કોનાથી મળશે? અક્ષાંશ અને રેખાંશ થી આપણને એક્ઝેક્ટ લોકેશન મળશે. તો હવે આપણે જોઈએ, શું જોઈએ? અક્ષાંશ અને રેખાંશ, બરાબર ને. ભારત કયા અક્ષાંશો વચ્ચે છે, બરાબર ને. તો જો અહીંયા અક્ષાંશ અને રેખાંશ શબ્દ આવ્યા એટલે અક્ષાંશ અને રેખાંશ વચ્ચે ભેદ સમજી લઈએ સહેજ, બરાબર ને. તો અક્ષાંશ અને રેખાંશ શું છે, બરાબર ને. તો અક્ષાંશ એટલે આપણે જાણીએ છીએ આડી રેખાઓને શું કહેવાય? પૃથ્વી ઉપર દોરવામાં આવેલી આડી કાલ્પનિક રેખાઓ, બરાબર ને. આડી રેખાઓ, આવી કોઈ રેખાઓ છે નહીં, પણ આપણે સ્ટડી કરવો છે પૃથ્વીનો, અને એટલે આપણે કલ્પના કરેલી છે. તો આડી કાલ્પનિક રેખાઓને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. અને સેમ એવી રીતે ઊભી કાલ્પનિક રેખાઓ પણ દોરેલી છે આપણે, તો એને શું કહીએ આપણે? રેખાંશ કહેવાય. તો ઊભી રેખાઓ જે છે એને શું કહીએ? બરાબર ને, રેખાંશ કહેવાય. અક્ષાંશ અને રેખાંશ આપણે ડિટેલમાં પછી સમજીશું. પણ આ અક્ષાંશ અને રેખાંશ શું કામ લેવામાં આવેલા છે? તો જો અક્ષાંશની મદદથી તમે કોઈ પણ પ્રદેશની આબોહવા અને એનું સ્થાન જાણી શકો. શું જાણી શકો? આબોહવા અને સ્થાન. રેખાંશની મદદથી શું જાણી શકાય? તો એ સ્થળનો સમય જાણી શકાય. એ સ્થળ ઉપર અત્યારે કેટલા વાગ્યા હશે, સમયની સાથે સ્થાન પણ જાણી શકાય. શું જાણી શકાય? સ્થાન, બરાબર ને. તો પ્રશ્ન આવે કે અક્ષાંશની મદદથી તમને કઈ કઈ માહિતી મળે છે? તો કોઈ પણ પ્રદેશની તમે આબોહવા જાણી શકો છો અને સ્થાન જાણી શકો છો. રેખાંશ પરથી તમને કઈ માહિતી મળશે? તો કોઈ પણ પ્રદેશમાં કયો સમય ચાલી રહ્યો છે એનું જ્ઞાન મળે, અને સાથે સાથે એ પ્રદેશ પૃથ્વીના ગોળા ઉપર કયું સ્થાન ધરાવે છે, કઈ જગ્યાએ છે, એ પણ જાણી શકાય. તો આ બેઝિક ઇન્ફોર્મેશન છે આપણી પાસે, બરાબર ને. તો આપણે વાત કરવી છે પહેલા, ભારત કયા અક્ષાંશો વચ્ચે છે? તો જો આપણને ખબર છે પૃથ્વી ઉપર આપણે અક્ષાંશો કઈ રીતે ડ્રો કરેલા છે, તો જો આ પૃથ્વી છે, બરાબર ને. પૃથ્વીની વચ્ચે, બરાબર વચ્ચે છે 0 ડિગ્રી અક્ષાંશ, બરાબર ને. અને 0 થી આપણે ઉપર જઈએ કે નીચે જઈએ, 90 અક્ષાંશ આવશે. કયા આવશે? તો પહેલી લાઈન આવે 1 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, ઉત્તરમાં જાવ તો. પછી કયું આવે? 2 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, ક્લિયર. પછી કયું આવે? 3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. એમ છેલ્લે કયું આવે? તો છેલ્લે આવે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, અને એને કહેવાય ઉત્તર ધ્રુવ કહેવાય, બરાબર ને. સેમ નીચે જાઓ તમે તો પહેલું કયું આવે? 1 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. પછી કયું આવે? 2 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. પછી કયું આવે? 3 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ. એમ ડ્રો કરતા કરતા છેલ્લે તમે જશો તો છેલ્લે કયું આવશે? તો છેલ્લે આવે 90 ડિગ્રી. કયું આવે? 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, જેને કહેવાય દક્ષિણ ધ્રુવ કહેવાય, બરાબર ને. તો આના વિશે આપણે માહિતી મેળવીશું જ, પણ અત્યારે આપણે ભારતની માહિતી મેન મેળવવી છે. તો ભારત કયા અક્ષાંશો વચ્ચે છે? તો જો ભારત અહીંયા છે, આ રીતે, ભારત આ રીતે છે આમ, બરાબર ને. તો ભારત કયા અક્ષાંશો વચ્ચે છે એની માહિતી મેળવીએ. તો જો ભારત વિષુવવૃત્તની ઉત્તરે છે એટલી તો આપણને ખબર છે. તો જો આપણે આ બનાવી દીધું આ ભારત, બરાબર ને. અને વિષુવવૃત્તથી આપણે નીકળ્યા, બરાબર ને, ઉત્તર તરફ આવીએ. વિષુવવૃત્તથી કઈ તરફ આવીએ છે? ઉત્તર તરફ. તો વિષુવવૃત્તથી જો તમે ઉત્તર તરફ આવો તો પહેલા આવે 1 ડિગ્રી અક્ષાંશ. કયું આવે? ઉત્તર અક્ષાંશ. પછી કયું આવે? 2 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. પછી કયો આવે? 3 ડિગ્રી ઉત્તર અક્ષાંશ. પછી 4 ડિગ્રી, 5 ડિગ્રી, 6 ડિગ્રી, 7 ડિગ્રી, બરાબર ને. પછી આવે 8 ડિગ્રી. 8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ થી ને ઉપર છે હજી ભારત, બરાબર ને. પણ 9 ડિગ્રી ની વાત કરીએ તો 9 ડિગ્રી કેરળ ઉપરથી પસાર થઈ જાય, એટલે કે 8 અને 9 ની વચ્ચે છે, બરાબર ને. 8 અને 9 ની વચ્ચેથી ક્યાંક શરૂ થાય છે, બરાબર ને. તો જો મોટી સહેજ આકૃતિ કરીને બતાવું, તો જો અહીંયા માની લઈએ 8 ડિગ્રી છે અને અહીંયા છે 9 ડિગ્રી ઉત્તર અક્ષાંશ હોય, બરાબર ને. તો આ અક્ષાંશમાં આ ડિગ્રી શું છે? આ ડિગ્રી ખૂણાનું માપ છે. ડિગ્રી શાનું માપ છે? ખૂણાનું માપ છે, ક્લિયર. અને
કન્યાકુમારી અહીંયા છે, આપણે જોઈએ છે કન્યાકુમારી. કન્યાકુમારી ઉપર કયો અક્ષાંશ આવે એ શોધવું છે આપણે, બરાબર ને? તો જો આ ડિગ્રી જે છે 8 અને 9 વચ્ચે 1 ડિગ્રી થઈ, કેટલી થઈ? અને ડિગ્રીનું વિભાજન, માની લો કે 1 ડિગ્રીનો ખૂણો છે, આ 1 ડિગ્રીનો ખૂણો છે, પણ મારે આ નાનો ખૂણો શોધવો છે, 1 કરતા નાનો ખૂણો, બરાબર ને? તો આ નાના ખૂણો, આ ડિગ્રીનું વિભાજન કરવું પડશે હવે આપણે. અને ડિગ્રીનું વિભાજન શેમાં થાય છે? મિનિટમાં થાય છે. શેમાં? આ સમયની મિનિટ નથી, ખૂણાની મિનિટ છે. ક્લિયર? તો 1 ડિગ્રી એટલે થાય 60 મિનિટ. કેટલી થાય? 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. ક્લિયર? 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. અને આવી રીતે લખાય, ઊભી લીટી કરીને. તો હવે 8 અને 9 વચ્ચે આપણે લાઈનો દોરવી પડશે, બરાબર ને? 8 અને 9 વચ્ચે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, બરાબર ને? એટલે 59 રેખાઓ દોરવી પડશે. 60મી રેખા એટલે 9 ડિગ્રી આવી જશે. તો જો આ 59 રેખા આપણે દોરતા જઈએ, કેટલી રેખા? 8 અને 9 વચ્ચે કેટલી રેખા દોરવી છે? 59. તો એમાં પહેલી રેખા દોરી. પહેલી એ કન્યાકુમારી નથી આવતું, બીજી એ નથી આવતું, ત્રીજી નહીં, પણ ચોથી એ કોણ આવી જાય છે? કન્યાકુમારી સ્ટાર્ટ થઈ જાય છે, બરાબર ને? તો 8 ડિગ્રી ઉપર તમે કેટલી લાઈન ચાલ્યા? મિનિટની લાઈન 4 ચાલ્યા, ત્યારે કન્યાકુમારી આવ્યું. એટલે ભારત ક્યાંથી શરૂ થયું? જો અહીંયાથી શરૂ થયું. અહીંયા આવશે 8 ડિગ્રી ઉપર 4 મિનિટ. કેટલી આવશે? 4 મિનિટ, બરાબર ને? અને એટલે આપણે લખીએ ભારતનું સ્થાન કયું છે? તો ભારતમાં અક્ષાંશની વાત કરીએ, તો અક્ષાંશની વાત કરીએ તો ભારત શરૂ થયું છે 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી શરૂ થયું, બરાબર ને? કેટલી મિનિટ? 8 ડિગ્રી ઉપર 4 મિનિટ, બરાબર ને? એટલે 8.4 એવું નહીં બોલતા, હંમેશા શું બોલાશે? 8 ડિગ્રી 4 મિનિટ. ક્લિયર? તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી ભારત શરૂ થયું, રાઈટ? હવે આપણે અહીંયા ભારત પૂરું થાય છે, બરાબર ને? તો આ કયું અક્ષાંશ છે એ શોધવું છે, બરાબર ને? તો ભારત 8-4 થી શરૂ થયું છે. હવે આપણે રેખાઓ દોરવી પડશે, બરાબર ને? તો આપણે અહીંયા 8-4 છે, પછી 9 લાઈન આવી, 10, 11, 12, 13, 14, 15 એમ દોરતા જઈએ, અહીંયા પહોંચીએ, બરાબર ને? તો અહીંયા આપણે આવીએ, બરાબર? અહીંયા એટલે આ 37 ડિગ્રી લાઈન છે. કઈ છે? 37 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, બરાબર? અને 38 તો 12 જતું રહે છે. પણ આપણે તો આ સ્થળનું આપણે શું જોઈએ છે? અક્ષાંશ, કેમ કે ત્યાં ભારત પૂરું થયું, બરાબર ને? તો આપણે મિનિટની લાઈન દોરવી પડશે. શેની લાઈન? કેમ કે અક્ષાંશની લાઈન તો 12 જતી રહી. હવે મિનિટની લાઈન દોરીએ તો પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી નહીં, પાંચમી નહીં ને છઠ્ઠી લાઈને ભારત પૂરું થઈ ગયું. કેટલામી લાઈન? છઠ્ઠી લાઈને, બરાબર? તો જો છઠ્ઠી લાઈને ભારત પૂરું થાય છે, હા, તો આપણે ભારત કયા અક્ષાંશો વચ્ચે છે? તો 8-4 થી શરૂ થયું. 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશે ભારત પૂરું થઈ ગયું. તો આપણે એવું કહી શકીએ ભારત કયા અક્ષાંશો વચ્ચે છે? 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી ક્યાં સુધી? 37 ડિગ્રી ઉપર કેટલી મિનિટ છે? 6 મિનિટ. કેટલી છે? 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત આવેલું છે, બરાબર ને? 8-4 થી 37-6. ક્લિયર? ઓકે. તો આ ભારતનો અક્ષાંશ થયો. ક્લિયર? તો ભારત યાદ રાખવાનું છે, ભારત કયા અક્ષાંશો વચ્ચે છે? 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ. આ 8-4 છે કન્યાકુમારી છે. કોણ છે? કન્યાકુમારી, બરાબર? અને 37-6 એ આ જે રીજન છે એ લદ્દાખ છે. કયું છે? લદ્દાખ. અને લદ્દાખમાં આ કારાકોરમ રેન્જ આવશે. કઈ આવશે? કારાકોરમ પર્વત શ્રેણી છે. ક્લિયર? પણ ભારતનો આ જે ભાગ છે અત્યારે પીઓકે માં છે. ક્યાં છે? પીઓકે. પછી એની વાત કરીએ આપણે. સારું, ચાલો નેક્સ્ટ. તો આ અક્ષાંશ થઈ ગયા. શું થયા? ભારતના અક્ષાંશો. પણ હવે ઊભી રેખાની વાત કરીએ, બરાબર? ઊભી રેખા એટલે રેખાંશ કહીએ તો ભારત કયા રેખાંશો વચ્ચે છે?
એની વાત કરીએ તો જો ભારત ક્યાં છે, તો ભારત આપણે જોયું કે ભાઈ ભારત પૃથ્વીના નકશામાં ક્યાં છે, તો ભારત છે વિષુવવૃત્તની ઉત્તરે તો છે જ, પણ હવે રેખાંશ એટલે ઊભી રેખા લઈએ તો આ ગ્રીનિચ રેખા છે, ગ્રીનિચની પૂર્વમાં છે, પૂર્વમાં અહીંયા છે, કોણ છે, ભારત, બરાબર ને. તો હવે અહીંયા આપણે દોરવી પડશે ઊભી રેખાઓ, ઊભી રેખા દોરતા જઈએ. આ પહેલી આવે 1 ડિગ્રી પૂર્વ રેખાંશ, પછી આવે 2 ડિગ્રી પૂર્વ રેખાંશ, પછી આવે 3 ડિગ્રી પૂર્વ રેખાંશ, કેમ કે પૂર્વ બાજુ ગયા તો પૂર્વ રેખાંશ, પશ્ચિમ બાજુ જાઓ તો પશ્ચિમ રેખાંશ. તો એ રીતે આપણે આમ રેખાંશો દોરતા જઈએ અને અહીંયા આવે આપણું શિરક્રીક. શું આવે, શિરક્રીક. તો ત્યાં કયો રેખાંશ આવે એ આપણે જોવું છે, કેમ કે ત્યાંથી ભારત શરૂ થવાનું છે, બરાબર ને. તો જો અહીંયા આપણે વાત કરીએ તો જો અહીંયા આવશે, અહીંયા આપણે દોરીએ તો આ જે રેખાંશ આવ્યો અહીંયા આપણે લઈએ ગ્રીનિચ. કોને લઈએ, ગ્રીનિચ. ગ્રીનિચ થી આવ્યા 1 2 3 4 5 6 7 8 એમ આવતા ગયા, બરાબર ને, ઊભી રેખાઓ દોરતા ગયા, બરાબર ને. તો અહીંયા કયું આવશે, તો અહીંયા આવશે 68 ડિગ્રી. કઈ લાઈન આવી, 68 ડિગ્રી. ક્લિયર, 68 ડિગ્રી વાળી આ ઊભી રેખા છે. પણ 69 તમે દોરો તો એ તો કચ્છ ઉપર જતી રહ્યા, સૌરાષ્ટ્ર ઉપર, બરાબર ને. તો 69 ડિગ્રી અહીંયા છે, પણ આપણે તો જોઈએ છે કયું છે, અહીંયાથી કઈ ઊભી રેખા પસાર થાય છે, અને એ માટે આપણે શું કરવું પડશે, તો અક્ષાંશની લાઈન કામ નહીં લાગે, આપણે બીજી લાઈનો દોરવી પડશે. કઈ, મિનિટની લાઈન, બરાબર ને. તો જો એ મિનિટની લાઈન દોરીએ તો પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ચોથી નહીં, પાંચમી નહીં, છઠ્ઠી નહીં ને સાતમી લાઈને શિરક્રીક શરૂ થાય છે, બરાબર ને. તો ભારત કયા રેખાંશ વચ્ચે છે, તો ભારત શરૂ ક્યાંથી થયું, તો 68 ડિગ્રી 7 મિનિટ, 68 ઉપર કેટલી લાઈનો ગયા, 7 મિનિટની લાઈન, પૂર્વ રેખાંશ થી શરૂ થયું ભારત, બરાબર ને. અહીંથી શરૂ થયું, આ 68 7 થી શરૂ થયું, આ 69 70 71 72 એમ દોરતા જઈએ આપણે, બરાબર ને. તો એ આપણે જો દોરતા જઈએ તો અહીંયા આવશે 97 ડિગ્રી. કઈ આવશે, 97 ડિગ્રી વાળી લાઈન આવી, અને 98 તો મ્યાનમારમાં જતી રહી લાઈન, પૂર્વ રેખાંશ, બરાબર. તો અહીંયા બરાબર પૂરું થાય છે, અરુણાચલ પ્રદેશ પતે એટલે ભારત પૂરું થાય. તો હવે 97 અને 98 વચ્ચે મિનિટની લાઈન દોરીએ આપણે, તો કેટલામી લાઈન આવશે, પહેલી બીજી ત્રીજી એમ ઊભી લાઈનો દોરતા જઈએ તો 25મી લાઈને ભારત પૂરું થાય. કેટલામી લાઈને પૂરું થશે, 25મી લાઈને. અને એટલે તો ભારત કયા રેખાંશ કયા થશે, ભારતના રેખાંશ કયા થશે ભાઈ, તો 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ થી શરૂ થયું, અને 97 ડિગ્રી કેટલી, 97 ડિગ્રી 25 મિનિટે ભારત પૂરું થયું. એટલે આ પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલું છે. કયા કયા, 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ થી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે કોણ આવેલું છે, ભારત આવેલું છે. ક્લિયર ને, ઓકે, સારું. ચાલો તો જો ભારતના અક્ષાંશ અને રેખાંશ તમે યાદ રાખજો, બરાબર ને. ભારત કયા અક્ષાંશો વચ્ચે છે, તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ થી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ વચ્ચે ભારત આવેલું છે, રાઈટ. તો આ અક્ષાંશ થયા ભારતના. અને રેખાંશ કે તો 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ થી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશ વચ્ચે કોણ આવેલું છે, ભારત આવેલું છે. ક્લિયર. તો આપણે ભારતનું સ્થાન 3 રીતે જોયું. ભારત કયા ગોળાર્ધમાં છે, તો વિષુવવૃત્તની ઉત્તરે ઉત્તર ગોળાર્ધમાં, ગ્રીનિચ થી પૂર્વમાં એટલે પૂર્વ ગોળાર્ધમાં, અને ગ્રીનિચ અને વિષુવવૃત્ત બંને સાથે લઈ લઈએ તો 4 ભાગ થયા, એમાંથી કયા ભાગમાં, તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં છે. ગોળાર્ધની વાત થઈ ગઈ, પછી ખંડની વાત કરી. ભારત કયા ખંડમાં છે, તો એશિયા ખંડ. ભારત
બરાબર ને? વિશ્વના 7 ખંડમાં સૌથી મોટો ખંડ એશિયા, એશિયાની દક્ષિણે ભારતીય ઉપખંડ અથવા તો ઉપમહાદ્વીપ છે, એના 7 દેશોમાંનો એક ભારત જોઈ લીધો આપણે. સાથે સાથે પછી જોયું આપણે કે અક્ષાંશ અને રેખાંશ. તો અક્ષાંશ આપણે કયા છે? તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ થી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ. અને રેખાંશ કયા છે? તો 68 7 થી 97 25 પૂર્વ રેખાંશ છે. ક્લિયર છે? તો આ આપણે માત્ર જોયું ભારતનું સ્થાન, બરાબર છે. અને હવે જોઈએ આપણે ભારતની સીમાઓની વાત કરીએ. સ્થાન પછી બીજો ટોપિક શરૂ કરીએ આપણે, ભારતની સીમાઓ. ક્લિયર ને? તો સીમાઓ ઉપર પ્રશ્ન પૂછાય તમને? તો ભારતની સીમાઓમાં વાત કરીએ આપણે, તો ભારત પાસે બે પ્રકારની સીમાઓ છે. જમીન સીમા પણ છે અને દરિયાઈ સીમા પણ છે. અને આ જમીન સીમા થી આપણે વિશ્વના અન્ય દેશો સાથે જોડાયેલા છીએ. અને એટલે એ સીમાને આપણે કહીએ છીએ આંતરરાષ્ટ્રીય જમીન સીમા. એટલે ભારતની સીમાઓની વાત કરીએ પહેલા, તો બે પ્રકારની સીમા છે. કઈ છે? જમીન સીમા છે. અને આ જમીન સીમા થી આપણે વિશ્વના અન્ય દેશો સાથે જોડાયેલા છીએ, એટલે એને આપણે કહીએ આંતરરાષ્ટ્રીય જમીન સીમા કહેવાય. શું કહેવાય? આંતરરાષ્ટ્રીય જમીન સીમા. બીજી છે આપણી પાસે દરિયાઈ સીમા, બરાબર, કોસ્ટલાઇન. બરાબર. તો જો આપણે પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય જમીન સીમાની વાત કરીએ, તો આંતરરાષ્ટ્રીય જમીન સીમાની વાત કરીએ તો અહીંયા કચ્છથી શરૂ થઈ જાય, બરાબર ને? અહીંથી આ લાઈન ઉપર તમે ચાલો છો, આ બરાબર ને? આ લાઈન ઉપર ચાલ્યા આપણે. ક્લિયર? ચાલતા ચાલતા અહીંયા આવ્યા, અહીંયા સુધી, બરાબર ને? સિરક્રીક થી શરૂ કર્યું અથવા કચ્છ થી શરૂ કર્યું અને પશ્ચિમ બંગાળમાં આ પોઈન્ટ ઉપર આવ્યા, આ લાઈન ઉપર ચાલતા ચાલતા, બરાબર ને? એટલે આપણને મળે આપણી આ આંતરરાષ્ટ્રીય જમીન સીમાની લંબાઈ, બરાબર ને? તો આ લંબાઈ કેટલી છે? સિરક્રીક થી તમે વેસ્ટ બેંગાલ સુધી આ પોઈન્ટ સુધી ચાલો આ લાઈન ઉપર, હા, તો આ સીમાની લંબાઈ છે 15,200 કિલોમીટર. કેટલી છે? અથવા તો કોઈ જગ્યાએ એક્ઝેક્ટ લખી હશે, એક્ઝેક્ટ છે 15,106. ક્લિયર ને? હા, તો બે માંથી કોઈ એક યાદ રાખશો, કોઈ વાંધો નથી, બરાબર ને? 15,200 સામાન્ય રીતે જોવા મળશે, પણ ક્યાંક એક્ઝેક્ટ લખેલી હોય ભારત સરકારના દસ્તાવેજોમાં તો એ 15,106 જોવા મળશે તમને. ક્લિયર છે? ઓકે, સારું. ચાલો, તો આ આપણે વાત કરી કે આ આપણી આંતરરાષ્ટ્રીય જમીન સીમા છે. અને આ જમીન સીમાથી વિશ્વના 7 દેશો સાથે આપણે જોડાયેલા છીએ. કેટલા દેશો સાથે? 7. કયા કયા છે? તો જો અહીંયા ગુજરાત થી શરૂ કરો અને અહીંયા સુધી પાકિસ્તાન છે. કોણ છે? અહીંયા કોણ છે? આ ભાગમાં અફઘાનિસ્તાન. કોણ છે? અને અહીંથી શરૂ કરો અહીંયા સુધી, પાછું અહીંયા, અને પાછું આટલે સુધી. આ 3 અલગ અલગ જગ્યાએ ચીન છે. કોણ છે? ચીન. પણ અહીંથી શરૂ કરીને અહીંયા સુધી છે નેપાળ, અહીંથી શરૂ કરીને અહીંયા સુધી છે ભૂતાન, અહીંથી શરૂ કરીને અહીંયા સુધી છે મ્યાનમાર, અને અહીંથી શરૂ કરી અને અહીંયા સુધી છે બાંગ્લાદેશ. તો આપણી આ સીમા છે કેટલા દેશો સાથે છે? 7 દેશો સાથે છે. કેટલા? 7 દેશ. કયા કયા છે? તો બાંગ્લાદેશ, બરાબર. બાંગ્લાદેશ પછી લઈએ ચીન, પછી લઈએ પાકિસ્તાન, પછી છે નેપાળ, પછી છે ભૂતાન, બરાબર. બાંગ્લાદેશ, ચીન, બાંગ્લાદેશ, ચીન, પછી લીધું નેપાળ, ભૂતાન, પછી લીધું મ્યાનમાર, બરાબર. અને અહીંયા નાનું એવું છે અફઘાનિસ્તાન. કોણ છે? બરાબર ને? તો આ 7 દેશો સાથે આપણી સીમા છે. બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન સાથે છે, બરાબર ને? પણ જો આપણે જોઈએ તો સૌથી લાંબી સીમા આપણી આ 15,200 માંથી સૌથી લાંબી સીમા આપણી કયા દેશ સાથે છે? બાંગ્લાદેશ સાથે. 4,096 કિલોમીટરની છે. કેટલી છે?
એનાથી ઓછી સીમા છે આપણી ચીન સાથે, એનાથી ઓછી પાકિસ્તાન સાથે, બરાબર ને, એનાથી ઓછી નેપાળ સાથે, એનાથી ઓછી ક્યાં કોની સાથે છે તો 5મા ક્રમે છે મ્યાનમાર, 6ઠ્ઠા ક્રમે કોણ છે ભૂતાન, અને સૌથી ઓછી સીમા આપણી અફઘાનિસ્તાન સાથે છે. લગભગ આ સીમા કેટલી છે 106 કિલોમીટર જેટલી, કેટલી છે, બરાબર ને. તો આપણે વિશ્વના 7 દેશો સાથે સીમા ધરાવીએ છીએ, જમીન સીમા, અને આ સીમાની લંબાઈ છે 15,200 કિલોમીટર, અથવા તો એક્ઝેક્ટ કહીએ 15,106 કિલોમીટર છે. અને એમાં જોઈએ આપણે તો 7 દેશ કયા છે તો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન. અને આ બધામાં સૌથી લાંબી સીમા આપણી બાંગ્લાદેશ સાથે છે, લગભગ 4,096 કિલોમીટર છે એપ્રોક્સિમેટલી. ક્લિયર? તો સૌથી લાંબી સીમા આપણી બાંગ્લાદેશ સાથે છે ને એનાથી ઓછી સીમા ચીન સાથે, એનાથી ઓછી પાકિસ્તાન સાથે, એનાથી ઓછી નેપાળ સાથે, એનાથી ઓછી મ્યાનમાર સાથે, એનાથી ઓછી ભૂતાન સાથે, ને સૌથી ઓછી છે આપણી અફઘાનિસ્તાન સાથે છે. ક્લિયર? તો આ એક ક્રમ યાદ રાખજો મિત્રો. નેક્સ્ટ વાત કરીએ તો સીમાઓના નામ પણ અમુક સીમાઓના છે, અને સાથે સાથે ક્યારેક વધુ ડિટેલમાં જો પ્રશ્ન પૂછવો હોય તો તમને એવો પ્રશ્ન પણ પૂછી નાખે કે ભાઈ પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્યો જોડાયેલા છે, અથવા તો ભારતના કયા કયા પ્રદેશો પાકિસ્તાન સાથે જોડાયેલા છે, અથવા તો નેપાળ સાથે જોડાયેલા છે, અથવા ભૂતાન સાથે જોડાયેલા છે. તો આપણે એક વખત બાઉન્ડ્રી ઉપર ફરી લઈએ મિત્રો, બરાબર ને. તો જો આપણે વાત કરીએ તો જો પહેલા આપણે લઈએ પાકિસ્તાન, બરાબર ને. તો જો અહીંયા સિરક્રીક થી આ સીમા શરૂ થઈ, અને ગુજરાતનો માત્ર એક જિલ્લો કયો છે કચ્છ, કોની સાથે જોડાયેલો છે પાકિસ્તાન સાથે. પણ અહીંથી શરૂ કરશો એટલે રાજસ્થાન શરૂ થઈ, લગભગ અહીંયા સુધી. અહીંથી આગળ અહીંયા સુધી હશે પંજાબ, કોણ છે પંજાબ, અને અહીંથી અહીંયા સુધી છે જમ્મુ કાશ્મીર, અને આ ભાગ છે કયો છે તો એ લદ્દાખ છે. કયો છે લદ્દાખ. તો આપણે વાત કરીએ પાકિસ્તાન સાથે કોણ કોણ જોડાયેલું છે તો ગુજરાત, પછી રાજસ્થાન, પછી પંજાબ, પછી જમ્મુ અને કાશ્મીર, અને લદ્દાખ જોડાયેલા છે, બરાબર. સાથે સાથે આપણે વાત કરીએ તો આ જે સીમા છે, આ સીમા જે છે, જ્યારે અંગ્રેજોએ નક્કી કર્યું 1947માં કે ભારત અને પાકિસ્તાનના ભાગલા કરવા, અને કયા પ્રદેશો પાકિસ્તાનમાં જશે એ નક્કી કરવા માટે એમણે એક ઓફિસરને નિમેલા, સર રેડક્લિફ. કોને નિમેલા? સર રેડક્લિફ, બરાબર. અને એમણે આ લાઈન ડ્રો કરેલી છે અહીંથી લઈ અને આ લાઈન, અને એટલે પાકિસ્તાન સાથેની આ જે સીમા છે એને કહેવાય છે, શું કહેવાય છે? રેડક્લિફ લાઈન, બરાબર ને. તો એટલું યાદ રાખવાનું કે ભારત પાકિસ્તાનની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે તો કે રેડક્લિફ લાઈન અથવા રેખા, બરાબર ને. ક્લિયર? અને પાકિસ્તાન સાથે ભારતના કયા પ્રદેશો જોડાયેલા છે તો રાજ્યમાં વાત કરીએ તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જોડાયેલા છે. સારું, ચાલો પછી કોણ આવે છે? અફઘાનિસ્તાન. કોણ આવે છે? અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન અહીંયા જોડાયેલું છે, અહીંયા, બરાબર ને. અને આ વિસ્તારને આપણે બનાવેલો છે લદ્દાખ, કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કયો પ્રદેશ જોડાયેલો છે અફઘાનિસ્તાન સાથે? તો આપણે કહીએ લદ્દાખ. કોણ જોડાયેલું છે? લદ્દાખ. પણ મિત્રો લદ્દાખ થી સીધું અફઘાનિસ્તાન નથી જવાતું. કારણ શું? હું અહીંયા એક લાઈન ડ્રો કરું, અહીંયા એક લાઈન નવી ડ્રો કરું છું, બરાબર ને. અહીંથી આમ આજે મેં લાઈન ડ્રો કરી છે એ લાઈન નવી, એને કહેવાય છે એલઓસી. એલઓસી એટલે લાઈન ઓફ કંટ્રોલ, બરાબર ને. તો આ લાઈન ઓફ કંટ્રોલ થી પશ્ચિમ સાઈડે અથવા તો ઉત્તર પશ્ચિમ સાઈડે આ જે ભાગ છે, બરાબર ને, આ જે ભાગ છે એ પીઓકે છે. કયો છે? પીઓકે, બરાબર. કે જે ભાગ કાશ્મીર નો પાકિસ્તાન પાસે છે એટલે કહેવાય પાક અધિકૃત કાશ્મીર, બરાબર ને. તો લદ્દાખ થી તમારે પીઓકે થઈને અફઘાનિસ્તાન અત્યારે જવાય છે, એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ આપણો રહ્યો નથી. ઓકે, સારું, ચાલો. પણ સાથે એક વાત કરી લઈએ આપણે બીજી, કે
1947 પહેલા, બરાબર ને? ભારત અહીંયા સુધી હતું. ક્યાં સુધી? આ પાકિસ્તાન પણ ભારતનો ભાગ હતો. અને ત્યારે અંગ્રેજોએ અફઘાનિસ્તાન સાથે આ લાઈન ડ્રો કરેલી, આ લાઈન કે એની આ બાજુ પૂર્વમાં છે ભારત અને ઉત્તર પશ્ચિમમાં છે અફઘાનિસ્તાન, બરાબર? અને આ ભારત અફઘાનિસ્તાન વચ્ચે 1997માં આ સીમા દોરવામાં આવે, બરાબર? અને આ સીમાને કહેવાય છે ડુરાન્ડ લાઈન. કઈ લાઈન? ડુરાન્ડ, બરાબર ને? તો આ ડુરાન્ડ લાઈન 1894માં દોરવામાં આવી. અને ડુરાન્ડ લાઈન એ સીમા તરીકે કામ કરેલું ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 1894 થી લઈને 1947 સુધી. પણ હવે 1947 પછી આ ભારત નથી રહ્યું, પાકિસ્તાન થઈ ગયું છે, બરાબર ને? તો આ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની સીમા કયા નામે ઓળખવામાં આવે છે? તો 1947 થી આજ સુધી આ સીમા હવે કોની વચ્ચે છે? તો અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચે. અને કદાચ તમને પ્રશ્ન પૂછી નાખે કે અફઘાનિસ્તાન પાકિસ્તાન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે, તો કહી દેવાનું ડુરાન્ડ લાઈન, બરાબર? સારું, ચાલો હવે કોણ આવે છે? ચીન. તો ચીનની વાત કરીએ આપણે, બરાબર ને? તો ચીનની વાત કરીએ તો જો ચીન અહીંથી શરૂ થઈ જાય, અહીંયા, બરાબર, અહીંયા સુધી છે ચીન. પાછું સિક્કિમ ને અડે છે થોડું, બરાબર ને? અહીંયા. અને પાછું અરુણાચલ પ્રદેશ થી અહીંયા સુધી, બરાબર ને? કોણ છે? ચીન છે. 3 અલગ અલગ જગ્યાએ બાઉન્ડ્રી બનાવે છે આપણી સાથે. સાથે વાત કરીએ તો અહીંયા એક બીજી લાઈન હું ડ્રો કરું છું, અહીંથી લઈ અને આ, બરાબર? આ જે લાઈન મેં ડ્રો કરી એને કહેવાય એલએસી. એલએસી એટલે શું કહેવાય? લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ. અને એની પૂર્વમાં અથવા તો ઉત્તર પૂર્વનો આ જે ભાગ છે એને કહેવાય અક્ષય ચીન. અત્યારે ચીન પાસે છે. ક્લિયર ને? ઓકે. તો જમ્મુ કાશ્મીરના મેપ જે છે એમાંથી ઘણો બધો પ્રદેશ પાકિસ્તાન અને ચીન પાસે છે. ઓકે. પણ હવે વાત કરીએ આપણે કે ચીન સાથેની જે સીમા છે એ સીમા ભારતના કયા કયા રાજ્યો ધરાવે છે? તો અહીંયા વાત કરીએ તો આ જે પ્રદેશ છે લદ્દાખ છે. કયો છે? અહીંયા સુધી લદ્દાખ, પછી હિમાચલ પ્રદેશ, પછી ઉત્તરાખંડ, બરાબર? અહીંયા સિક્કિમ છે અને અહીંયા અરુણાચલ પ્રદેશ છે. તો ભારતના 5 પ્રદેશો ચીન સાથે સીમા ધરાવે છે. કોણ કોણ છે 5 પ્રદેશમાં? તો એમાં છે લદ્દાખ, પછી છે હિમાચલ પ્રદેશ, પછી છે ઉત્તરાખંડ, પછી કોણ છે? તો સિક્કિમ છે અને અરુણાચલ પ્રદેશ છે, બરાબર છે? પાકિસ્તાનમાં ખબર નથી પડી. શેની ખબર નથી પડી ભાઈ? પીઓકે જે છે આ પ્રદેશ ભલે ભારતના નકશામાં છે ભાઈ, બરાબર ને? પણ એ પાકિસ્તાન પાસે છે. પીઓકે એટલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ પ્રદેશ કોની પાસે છે? પાકિસ્તાન પાસે છે, આપણી પાસે નથી. એમ સમજાયું ભાઈ? સુનિલ, સમજાયું હોય તો કોમેન્ટ કર કે હા ભાઈ સમજ પડી ગઈ છે. સુનિલ, એટલે આ ભલે ભારતના નકશામાં રહ્યો આ ભાગ પીઓકે અને આ ભાગ અક્ષય ચીન ભલે ભારતના નકશામાં છે, પણ ભારતના નકશામાં એટલે આપણે બતાવેલા છે કે આ આપણા છે, આ લોકોએ પચાવી પાડેલા છે. ઓકે, ક્લિયર? સારું, ચાલો હવે વાત કરીએ આપણે. તો ચીનની તો વાત થઈ ગઈ છે આપણે, બરાબર ને? હા, ચીન પછી હવે ચીનની એક વાત હજી લઈ લઈએ. 1914માં જો આ તિબેટ છે, આ તિબેટ, અને ભારતમાં અંગ્રેજો હતા, અને ચીન તો બહુ દૂર હતું, બરાબર ને? છતાં 1914 ની અંદર તિબેટ અંગ્રેજો અને ચાઇનીઝ લોકોએ
આ અરુણાચલ પ્રદેશની અંદર આ સીમા નક્કી કરેલી, બરાબર ને? અને આ સીમાને ત્યારે નામ આપવામાં આવેલું મેકમોહન લાઈન. કઈ લાઈન? મેકમોહન. કેમ કે જે ઓફિસર હતા એ સર મેકમોહન હતા અને એમના નામ ઉપરથી આ લાઈનને નામ આપેલું મેકમોહન લાઈન, બરાબર ને? જે ઓરિજિનલી અરુણાચલ પ્રદેશ પૂરતી હતી. કોના પૂરતી હતી? બરાબર. પણ હવે તમને એવો પ્રશ્ન આવે કે ભાઈ ભારત ચીન વચ્ચેની સીમાને કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે નામ આપી દેવાનું મેકમોહન લાઈન. કઈ લાઈન? મેકમોહન. કઈ લાઈન? મેકમોહન લાઈન. ભારત ચીન વચ્ચેની આ સીમા છે. ઓકે, સારું, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ચીન પછી આપણે વાત કરીએ તો અહીંયા નેપાળ છે. નેપાળ સાથે કયા રાજ્યો જોડાયેલા છે? તો આ ઉત્તરાખંડ છે, આ યુપી છે, આ બિહાર છે. અહીંયા આવશે થોડું એવું આવશે પશ્ચિમ બંગાળ અને આ સિક્કિમ છે. એટલે 5 રાજ્ય થયા. કયા થયા? તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બરાબર, પછી બિહાર, પછી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ નેપાળ સાથે સીમા ધરાવે છે, બરાબર. પછી આવે મ્યાનમારની વાત કરીએ તો જો મ્યાનમાર તો અહીંયાથી લઈ અને અહીંયા સુધી છે, પણ અહીંયા સુધી અરુણાચલ પ્રદેશ છે, પછી નાગાલેન્ડ છે, પછી મણિપુર છે અને મિઝોરમ છે. 4 રાજ્યો સાથે છે સીમા, બરાબર. તો મ્યાનમારની સીમા કોની સાથે છે? અરુણાચલ પ્રદેશ. પછી આવે નાગાલેન્ડ, પછી આવે મણિપુર અને મિઝોરમ, બરાબર ને? પછી વાત કરીએ આપણે ભૂતાનની વાત કરીએ તો ભૂતાન અહીંયા છે, આ ભૂતાન. તો આ ભૂતાનની આ બાજુ સિક્કિમ છે, અહીંયા પાછું પશ્ચિમ બંગાળ આવે, અહીંયા સુધી આસામ આવે અને અહીંયા અરુણાચલ પ્રદેશ આવે. તો 4 રાજ્ય અહીંયા પણ છે, ભલે નાનું એવું છે છતાં. કયા કયા છે? તો સિક્કિમ છે, પછી સિક્કિમ, પછી આવશે આસામ, પછી છે આસામ પહેલા છે પશ્ચિમ બંગાળ છે. કોણ છે? તો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ. ક્લિયર? હા, તો વાત થઈ ગઈ. અને લાસ્ટમાં જો પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, પછી નેપાળ, ભૂતાન, મ્યાનમાર, હવે રહ્યું બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશ સાથે જોઈએ તો અહીંયા શરૂ કરો તો આ કોણ છે? તો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આ મિઝોરમ છે. મિઝોરમ, આ ત્રિપુરા છે, અહીંયા થોડું આસામ છે, આ મેઘાલય છે અને આ પશ્ચિમ બંગાળ છે. તો 5 રાજ્યો છે અહીંયા પણ. કયા કયા છે? તો જો આ કોણ છે? મિઝોરમ, આ ત્રિપુરા, આ મેઘાલય, અહીંયા પણ આસામ અડે છે થોડું, અહીંયા પણ અડે છે આસામ, અને અહીંયા કોણ છે? આ પશ્ચિમ બંગાળ છે. તો આપણે લખીએ કે બાંગ્લાદેશ સાથે કોણ કોણ જોડાયેલું છે? તો બાંગ્લાદેશ સાથે છે મિઝોરમ, પછી ત્રિપુરા, પછી છે મેઘાલય, પછી છે પશ્ચિમ બંગાળ અને આસામ. કોણ છે? આસામ. તો આટલા રાજ્યો જોડાયેલા છે. ક્લિયર? અને કદાચ તમને એવો સવાલ પણ પૂછી નાખે કે આપણે દેશ વાઇઝ અલગ અલગ રાજ્ય લખ્યા, પણ એની જગ્યાએ તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતના કેટલા રાજ્યો આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે, બરાબર ને? તો આપણે ગુજરાતથી ગણતું જવું પડે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, પછી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પછી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પછી યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, બરાબર ને? તો આ રીતે આપણે ગણતા જઈએ તો ભારતના 16 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. ભારતના કેટલા છે? ભારતના, યાદ રાખજો, ભારતમાં 16 રાજ્ય, ભારતના 16 રાજ્ય, ભારતના 16 રાજ્ય પ્લસ 2 કેન્દ્ર શાસિત પ્રદેશ આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે. શું ધરાવે છે? આંતરરાષ્ટ્રીય જમીન સીમા ધરાવે છે. સારું, ચાલો તો આ વાત કરી આપણે, માત્ર જમીન સીમાની વાત કરી છે, પણ હવે વાત કરીએ આપણે શેની વાત કરીએ? દરિયાઈ સીમાની, બરાબર ને? તો જો અહીંયા સિરક્રીક થી શરૂ કરો, આ ગુજરાત, બરાબર ને? આ ગુજરાત અહીંયા પૂરું થાય, પછી આવે મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર પતે એટલે ગોવા આવે, ગોવા પછી અહીંયા સુધી કર્ણાટક, આ કેરળ
અને કેરળ થી આ બાજુ ગયા અહીંયા સુધી તમિલનાડુ, અહીંયા સુધી આંધ્ર, પછી ઓડિશા અને આ વેસ્ટ બેંગાલ, અને અહીંયા આપણો દરિયા કિનારો શું થયો? પૂરો થયો. સિરક્રીક થી લઈને પશ્ચિમ બંગાળ સુધીનો આપણો આ દરિયા કિનારો જે છે, ક્લિયર? અને આ જે દરિયા કિનારો છે આપણો, અને આ ભારતની મુખ્ય, ભારતની શું કહેવાય? મુખ્ય ભૂમિ. કેમ આને મુખ્ય ભૂમિ કહીએ છીએ? તો ભારતમાં ટાપુઓ પણ છે. ભારતમાં શું છે? ટાપુઓ પણ છે. બરાબર ને? ટાપુઓનો દરિયા કિનારો આપણે જો ન ગણીએ, બરાબર ને, ટાપુઓ આંદામાન નિકોબાર લક્ષદ્વીપ જે ટાપુઓ છૂટાછવાયા છે, બરાબર ને, તો લક્ષદ્વીપ અને આંદામાન નિકોબાર ટાપુઓને આપણે ન ગણીએ તો બાકીનું ભારત છે, અને ભારતની આ જે જમીન છે એને કહેવાય ભારતની મુખ્ય ભૂમિ. શું કહેવાય? ભારતની મુખ્ય ભૂમિ છે, ટાપુ વગર. બરાબર. આ મુખ્ય ભૂમિનો જો દરિયા કિનારો આપણે માપીએ, એટલે કે ગુજરાત થી લઈને પશ્ચિમ બંગાળ સુધીનો, તો આ દરિયા કિનારો આપણે 6100 કિલોમીટરનો થાય છે. કેટલો થાય છે? ભારતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો 6100 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. કેટલી લંબાઈ ધરાવે છે? 6100 કિલોમીટર. એટલે કે આ મુખ્ય ભૂમિનો દરિયા કિનારો થયો. શેનો દરિયા કિનારો છે? મુખ્ય ભૂમિનો. તો જો મુખ્ય ભૂમિનો દરિયા કિનારો ભારતનો કેટલો લાંબો છે? તો 6100 કિલોમીટર લાંબો છે. અને આ 6100 કિલોમીટરનો દરિયા કિનારો ભારતના કેટલા પ્રદેશો ધરાવે છે? બરાબર ને? તો એમાં આપણે જોઈએ, તો આ કિનારો બે ભાગમાં વહેંચાયેલો છે. કેટલા ભાગમાં? બે ભાગમાં. આ દિશા કઈ છે? તો પૂર્વ છે. આ કઈ છે? પશ્ચિમ. તો આપણે બે ભાગ પાડીએ. હા, કયા કયા? તો પૂર્વ કિનારો, બરાબર ને, આ કયો છે? પશ્ચિમ કિનારો. તો જો આપણે વાત કરીએ પહેલા પૂર્વ કિનારે જોઈએ, તો આ વેસ્ટ બેંગાલ છે. કોણ છે? પશ્ચિમ બંગાળ. પછી આવશે ઓડિશા, પછી આવશે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. બરાબર ને? તો 4 રાજ્યો છે. પૂર્વ કિનારે કેટલા રાજ્યો છે? 4. કયા છે? પશ્ચિમ બંગાળ, પછી ઓડિશા, પછી છે આંધ્રપ્રદેશ, અને કોણ છે? તમિલનાડુ. બરાબર ને? પણ એ સિવાય એક કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે અહીંયા. કયો છે? પુડુચેરી અથવા પોંડિચેરી. બરાબર ને? એને પણ દરિયા કિનારો છે. સારું, ચાલો પશ્ચિમ કિનારે તમે આવો, તો પશ્ચિમ કિનારે કોણ છે? તો અહીંયા ગુજરાત છે. બરાબર ને? પછી કોણ છે? મહારાષ્ટ્ર, પછી છે ગોવા, પછી કોણ છે? કર્ણાટક, અને પછી કોણ છે? કેરળ. તો 5 રાજ્ય થયા. બરાબર ને? ગુજરાત, મહારાષ્ટ્ર, પછી છે ગોવા, પછી છે કર્ણાટક, અને પછી છે કેરળ. પણ સાથે સાથે એક કેન્દ્ર શાસિત પ્રદેશને પણ દરિયા કિનારો છે. અહીંયા દમણ છે, અહીંયા દીવ છે. બરાબર ને? દીવ, દમણ અને દાદરા નગર હવેલીને પણ અહીંયા દરિયા કિનારો કહી દઈએ. દીવ, દમણ અને દાદરા નગર હવેલી હવે આ એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયો છે. તો એમાં દીવને દરિયા કિનારો છે, દમણને છે, પણ જે દાદરા નગર હવેલી છે ને એને નથી. બરાબર ને? હા, પણ કેન્દ્ર શાસિત પ્રદેશ તો આખો જ લખવો પડે આપણે, દાદરા નગર હવેલી. બરાબર ને? કેમ કે એ થોડું અંદર છે અહીંયા, દાદરા નગર હવેલી. બરાબર? પણ કેન્દ્ર શાસિત પ્રદેશ એક છે એટલે આપણે આખું લખવું પડશે, દીવ, દમણ અને દાદરા નગર હવેલી. ઓકે, તો જો ભારતના કુલ 9 રાજ્ય. બરાબર ને? મુખ્ય ભૂમિની વાત કરીએ તો મુખ્ય ભૂમિમાં 9 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. કયા કયા? પુડુચેરી અને દીવ, દમણ અને દાદરા નગર હવેલી. એમની પાસે દરિયા કિનારો છે. ક્લિયર? પણ જો આ બધામાં વાત કરીએ તો સૌથી લાંબો દરિયા કિનારો કોની પાસે છે? આ 6100 માંથી સૌથી લાંબો દરિયા કિનારો કોની પાસે છે? તો એ દરિયા કિનારો ગુજરાત પાસે છે. બરાબર ને? તો એક ક્રમ હું તમને આપું છું, એ તમે યાદ રાખજો, કે તમને પરીક્ષામાં પૂછે ક્રમ પ્રમાણે ગોઠવો, દરિયા કિનારીની લંબાઈના ક્રમમાં ગોઠવો. તો આપણે જોઈએ તો સૌથી લાંબો દરિયા કિનારો કોની પાસે છે? ગુજરાત પાસે. એનાથી ઓછો દરિયા કિનારો કોને છે? તો એ છે આંધ્રપ્રદેશ. કોણ છે? જો એક ક્રમ યાદ રાખજો, પહેલું કોણ? ગુજરાત. બીજા ક્રમે કોણ છે? આંધ્રપ્રદેશ. ત્રીજા ક્રમે કોણ છે? તો તમિલનાડુ છે. કોણ છે? તમિલનાડુ. ચોથા ક્રમે કોણ છે? તો મહારાષ્ટ્ર છે. પાંચમા ક્રમે કોણ છે? તો કે કેરળ છે. છઠ્ઠા ક્રમે કોણ છે? બરાબર ને?
છઠ્ઠા ક્રમે છે ઓડિશા. તો સાતમા ક્રમે કોણ છે? તો સાતમા ક્રમે છે કર્ણાટક. આઠમા ક્રમે કોણ છે? તો આઠમા ક્રમે હવે બાકી રહ્યું કોણ? પશ્ચિમ બંગાળ. હા, તો નવમા ક્રમે સૌથી ઓછો દરિયા કિનારો કોને છે? કયા રાજ્યને? ગોવાને છે. કોને છે? હા, સૌથી લાંબો દરિયા કિનારો કોને છે? ગુજરાતને. કેટલો છે? લગભગ 1600 કિલોમીટર. કેટલો છે? હા, અને ગોવાને કેટલો છે? લગભગ 103 કિલોમીટર. કેટલો છે? ક્યાંક 102 લખેલો હશે, ક્યાંક 106 લખેલું હશે. ગભરાવાનું નહીં, એક આંકડો યાદ રાખવાનો. ક્યારેય નહીં પૂછે કે કેટલો લાંબો છે ગોવાનો દરિયા કિનારો. બરાબર? ઓકે, તો આ દરિયા કિનારાની વાત પણ કરી, પણ આ મુખ્ય ભૂમિનો દરિયા કિનારો છે 6100 કિલોમીટર. પણ એમાં ટાપુઓ ઉમેરી દઈએ. શું ઉમેરી દઈએ? ટાપુઓ. ટાપુઓ કયા કયા છે આપણી પાસે? તો આપણી પાસે ટાપુઓ છે આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ. ટાપુઓનો દરિયા કિનારો પણ તમે ઉમેરી દો એમાં, મુખ્ય ભૂમિના દરિયા કિનારામાં, એટલે કે 6100 ની અંદર. તો 6100 વત્તા આંદામાન નિકોબાર, આંદામાન અને નિકોબાર એનો દરિયા કિનારો ઉમેરો અને લક્ષદ્વીપનો ઉમેરો, એટલે તમને મળે 7517 મળે. અથવા તો ક્યાંક લખેલું હશે 7516.6. બરાબર ને? કોઈ પણ એક આંકડો યાદ રાખજો, કોઈ ફેર નથી પડતો. આટલા કિલોમીટર મળે. અને એટલે આ કહેવાય, શું કહેવાય? ભારતનો કુલ દરિયા કિનારો કહેવાય. કયો કહેવાય? ભારતનો કુલ દરિયા કિનારો. કયો કહેવાય? તો ભારતનો કુલ દરિયા કિનારો કેવી રીતે મળે? તો મુખ્ય ભૂમિનો 6100 વત્તા આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ, તો તમને મળે 7517 અથવા તો 7516.6 કિલોમીટર મળે છે. એટલે કે આ ભારતનો કુલ દરિયા કિનારો છે. ક્લિયર? એમાં આપણે ઇન્ક્લુડ કરી લીધા છે આંદામાન અને નિકોબાર, અને લક્ષદ્વીપને પણ ઇન્ક્લુડ કરેલા છે. ઓકે, સારું, ચાલો. પણ હવે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ આ સીમાઓ, આ જમીન સીમા અને દરિયાઈ સીમાની અંદરનો જે ભાગ છે એ તો ભારતનો છે જ. પણ ભારતને કોઈ અધિકાર મળે છે દરિયા ઉપર? દરિયાના પાણી ઉપર આપણો કોઈ અધિકાર ખરો? હા, તો દરિયાના પાણી ઉપર આપણો અધિકાર છે. આપણને 2 અધિકાર આપેલા છે. યુનાઇટેડ નેશને આપેલા છે, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ આપેલા છે. અને એમાં આપણે એ કોન્સેપ્ટ ભણી લઈએ આપણે. તો અહીંયા આપણે 2 વસ્તુ યાદ રાખવાની. ટેરિટોરિયલ વોટર. કયું યાદ રાખવાનું? ટેરિટોરિયલ વોટર અથવા તો ટેરિટોરિયલ સી. હા, તો દરિયાના પાણીમાં આપણને 2 અધિકારો મળેલા છે. કેટલા અધિકાર છે? એક તો ટેરિટોરિયલ વોટર, બરાબર ને? ટેરિટોરિયલ વોટર, ટેરિટોરિયલ વોટર અથવા તો ટેરિટોરિયલ સી. બરાબર ને? એનું ગુજરાતી કરવું હોય તો ક્ષેત્રીય અથવા તો પ્રાદેશિક જળ અથવા સમુદ્ર. બરાબર ને? તો તમને પૂછવામાં આવે કે ભારતનું ટેરિટોરિયલ વોટર ક્યાં સુધી છે? તો બેઝ લાઇન થી. ક્યાંથી? બેઝ લાઇન થી 12 નોટિકલ માઇલ. કેટલા? 12 નોટિકલ માઇલ. બરાબર ને? બેઝ લાઇન એટલે આ ડ્રો કરીએ એ લાઈન આપણી, આ બેઝ લાઇન લઈ લઈએ આપણે. બેઝ લાઇન થી કેટલા નોટિકલ માઇલ દરિયામાં? 12 નોટિકલ માઇલ સુધી તમે જાઓ. બરાબર ને? તો એક લાઈન બનતી જશે આ ભારતના કિનારે કિનારે. બરાબર ને? આ બાજુ પણ બનશે. બરાબર ને? તો આ જે દરિયો આપણને મળેલો છે એ ભારતનું શું કહેવાય? ટેરિટોરિયલ વોટર કહેવાય. શું કહેવાય? ટેરિટોરિયલ વોટર. ક્લિયર? આ સાઈડ અને આ સાઈડ. આ જે દરિયો છે એ ભારતનો પોતાનો જ છે. શું છે? કેમ? એ અધિકાર કોને આપેલો છે? યુનાઇટેડ નેશને આપેલો છે. તો સવાલ એ ઉભો થાય કે આ 1 નોટિકલ માઇલ એટલે કેટલું અંતર? તો 1 નોટિકલ માઇલ એટલે થાય 1852 મીટર. કેટલા મીટર? અથવા તો કિલોમીટરમાં કહીએ તો 1.852 કિલોમીટર કહેવાય. ક્લિયર? ઓકે, તો લગભગ 1.8 કિલોમીટર જેટલું અંતર થાય 1 નોટિકલ માઇલ એટલે. એટલે આપણે ગણીએ તો લગભગ 22 કિલોમીટર સુધીનો દરિયો એ ભારતનો પોતાનો છે. બરાબર ને? અને આપણને કયો અધિકાર મળેલો છે? તો કોઈ પણ ભારત સિવાયનો કોઈ પણ દેશનું યુદ્ધ જહાજ હોય એ અહીંયા સુધી જ આવી શકે. બરાબર ને? આ લાઈન સુધી. એનાથી અંદર આવવું હોય તો ભારત સરકારની પરમિશન જોઈએ. બરાબર ને? એ સિવાય એનાથી આવી ના શકાય યુદ્ધ જહાજને. ક્લિયર? ઓકે, સારું, ચાલો.
પણ સાથે સાથે તમને પૂછે કે ભાઈ દરિયામાં બે પદાર્થ વચ્ચેનું અંતર માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો નોટિકલ માઇલનો. બરાબર ને? નોટિકલ માઇલનો ઉપયોગ ક્યાં થશે? અંતર માપવા થશે. અંતર માપવા પણ ક્યાં? અંતર માપવા પણ ક્યાં? દરિયામાં. બાકી ક્યાંય નોટિકલ માઇલ વપરાશે નહીં, સાદા માઇલ વપરાય. બરાબર ને? પોલીસ ફોર્મ ક્યારથી ભરાશે સર? ભરતી આવી ગઈ છે ભાઈ, પોલીસ ભરતી. બરાબર ને? ભરતી આવશે ત્યારથી ભરાશે ને. તો હજી વાતો ચાલે છે. ભરતી આવશે એટલે ડેટ આવશે એની. જેમ કે હમણાં સીસી આવેલી તો એની ડેટ આવેલી ને કે ભાઈ આ તારીખથી આ તારીખમાં ભરી શકાશે. ઓકે, તો કેટલી વેકન્સી આવે છે? બરાબર. કોન્સ્ટેબલ કેટલા છે, પીએસઆઈ કેટલા છે, બરાબર. એ બધું જે તારીખે જાહેરાત થશે એ તારીખથી તમને એક તારીખ આપશે મહિના સુધી કે 35 દિવસ 40 દિવસ એટલો સમય આપશે. બરાબર. એટલે ડોન્ટ વરી, અત્યારે ફોકસ કરો અહીંયા. સારું, ચાલો, તો આ તમને ખબર પડી ગઈ. પણ જો આપણું બોમ્બે આવી તો અહીંયા છે, અહીંયાથી આપણે શું કાઢીએ છીએ? ક્રૂડ ઓઇલ, ખનિજ તેલ કાઢીએ છીએ. બરાબર. તો આપણે આપણા ટેરિટોરિયલની વોટરની બહાર જઈને કેમ આપણે ખનિજ તેલ કાઢીએ છીએ? તો અહીંયા આપણને અધિકાર મળેલો છે ટેરિટોરિયલ વોટરની બહાર. કયો અધિકાર છે? તો EEZ. આપણે અહીંયાથી કાઢ્યું આપણે ખનિજ તેલ. કારણ શું? તો આ જે વિસ્તાર છે એ વિસ્તાર આપણા EEZ માં આવે છે. EEZ એટલે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. કયો ઝોન? એનું ગુજરાતી કરવું હોય તો અનન્ય આર્થિક ક્ષેત્ર થાય. બરાબર ને? અને એ ક્યાં સુધી હોય? તો જો ટેરિટોરિયલ વોટર બેઝ લાઇન થી કેટલું હોય? 12 નોટિકલ માઇલ ને. અને EZ ક્યાં સુધી હોય? તો એ બેઝ લાઇન થી 200 નોટિકલ માઇલ સુધી હોય. બહુ મોટો વિસ્તાર થયો. લગભગ આપણે કહીએ 18×36 360-70 કિલોમીટર દરિયા કિનારેથી લઈ અને લગભગ 360 થી 70 કિલોમીટર સુધીનો આખો પટ્ટો. બરાબર ને? અહીંયા અને અહીંયા. બરાબર ને? તો આ પટ્ટામાં આપણને કયા અધિકાર મળેલા છે? આર્થિક અધિકાર. આર્થિક અધિકાર એટલે કયા? તો જો દરિયાના પાણીમાંથી કે સમુદ્રની નીચે જે તળ છે એમાંથી કોઈ પણ કુદરતી સંપત્તિ મળે એ બધી જ ભારતની પોતાની છે. કોની છે? ભારતની. ક્લિયર? તો સમુદ્રના તળિયેથી આપણને અહીંયાથી આપણા EEZ માંથી ખનિજ તેલ મળ્યું છે તો એ ખનિજ તેલ ઉપર આપણો અધિકાર છે. ક્લિયર? ઇવન દરિયાના પાણીમાંથી કોઈ પણ દરિયાઈ વનસ્પતિ મળે, માછલીઓ મળે, બરાબર ને? તો એ પણ ભારતની પોતાની છે. મીન્સ આ દરિયામાં માછીમારી કરવાનો અધિકાર માત્ર કોનો છે? ભારતનો છે. ક્લિયર ને? ઓકે, સારું, ચાલો, તો અહીંયા આપણે દરિયા કિનારો પૂરો કરીએ છીએ. બરાબર ને? તો જો આ બે કોન્સેપ્ટ યાદ રાખજો. દરિયાના પાણી ઉપર આપણી પાસે બે અધિકારો છે. એક તો ટેરિટોરિયલ વોટર 12 નોટિકલ માઇલ સુધી અને EEZ 200 નોટિકલ માઇલ સુધી છે. ક્લિયર છે? તો હવે આપણે વાત કરી લઈએ ભારતની બહાર હજી એક વસ્તુ ભણવાની બાકી છે, ટાપુ સમૂહો. બરાબર ને? તો આજે વાત કરીએ પહેલા ટાપુ સમૂહોની. તો ટાપુ સમૂહ. તો ભારત પાસે બે આઇલેન્ડ ગ્રુપ છે. ટાપુઓના બે સમૂહો છે. આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહ છે. આંદમાન અને નિકોબાર. અને બીજો છે ટાપુ સમૂહ આપણી પાસે છે લક્ષદ્વીપ ટાપુ સમૂહ. બરાબર? તો એમાં સૌ પ્રથમ વાત કરીએ આપણે આંદમાન નિકોબાર ટાપુ સમૂહની વાત કરીએ. તો આંદમાન નિકોબાર જે ટાપુ સમૂહ છે એ અહીંયા આ રીતે છે. બરાબર? તો ભારતની પૂર્વ બાજુએ છે આ અને બંગાળની ખાડીમાં આવેલા છે. આંદમાન નિકોબાર ટાપુ સમૂહ આ રીતે
તો આંદામાન નિકોબાર ટાપુ સમૂહની આપણે વાત કરીએ, બરાબર. તો આંદામાન નિકોબાર જે ટાપુ સમૂહ છે, આંદામાન નિકોબાર ટાપુ સમૂહ, એમાં નાના મોટા લગભગ 572 ટાપુઓ છે. કેટલા છે? 572 ટાપુઓ છે. સવાલ એ ઉભો થાય કે આ ટાપુઓ કેવી રીતે બન્યા હશે, બરાબર. તો આપણે વાત કરીએ આ ટાપુઓનું નિર્માણ કેવી રીતે થયેલું હશે. નિર્માણ, આ ટાપુઓ કેવી રીતે બનેલા છે તો સમજી લઈએ ખાલી. તો જો ભારતમાં આ બાજુ આવશે પૂર્વ હિમાલય અથવા તો કહેવાય પૂર્વાંચલ. શું કહીએ? ભારતની પૂર્વ બાજુ એક, અને ઉત્તર પૂર્વની અંદર પર્ટિક્યુલરલી વાત કરીએ, આ ઉત્તર પૂર્વ અથવા તો 7 સિસ્ટર જે કહેવાય કે અહીંયા 7 રાજ્યો છે ઉત્તર પૂર્વમાં, અને મ્યાનમાર સાથેની એની જે સીમા છે આ ઉત્તર પૂર્વ, અને એ સીમા ઉપર આ રીતે પર્વતોની એક હાર છે જેને આપણે કહીએ છીએ પૂર્વ હિમાલય, બરાબર, અથવા તો કહેવાય પૂર્વાંચલ. ક્લિયર? આ પૂર્વાંચલ સીમા, આ પૂર્વાંચલ જે પર્વતમાળા છે આગળ વધે છે. આગળ વધે એટલે અહીંયા મ્યાનમાર દેશ છે. કયો છે? મ્યાનમાર. ક્લિયર? અહીંથી આ જમીન ભાગ ભલે આપણને નકશામાં ન દેખાતો હોય, પણ આ કોણ છે? મ્યાનમાર છે. આ પૂર્વાંચલને આગળ જતા મ્યાનમારમાં કહેવાય અરાકાન યોમા પર્વતમાળા. કઈ કહેવાય? અરાકાન યોમા, બરાબર. તો આપણે વાત કરીએ કે જે પૂર્વાંચલ છે, પૂર્વાંચલ અથવા તો કહીએ પૂર્વ હિમાલય, આ પર્વતમાળા ભારતમાં પૂરી નથી થતી પણ એ આગળ વિસ્તરે છે. મ્યાનમારમાં એને કહેવાય છે, મ્યાનમારમાં શું કહેવાય છે? એને કહેવાય છે અરાકાન યોમા પર્વતમાળા. શું કહેવાય છે? અરાકાન યોમા પર્વતમાળા. ક્લિયર? અને હવે પછી મ્યાનમાર પૂરું થાય, આ જે પછીનો જે ભાગ છે, બરાબર ને, આ જે જમીન ભાગ હતો પહેલા, શું હતો? જમીન ભાગ. અને એ જમીન ભાગ દરિયામાં ડૂબી ગયો. શું થયો? આ જમીન ભાગ દરિયામાં ડૂબી ગયો છે. ક્લિયર? અને એ જમીન ભાગ દરિયામાં ડૂબી ગયો, પણ પર્વતમાળાના જે શિખરો હતા એ બહાર રહી ગયા. ક્લિયર? અને શિખરો બહાર રહી ગયા છે એટલે દરિયામાં એ ટાપુઓ બની ગયા, બરાબર. અને એટલા માટે આપણે શું કહી શકીએ કે આનું નિર્માણ કઈ રીતે થયેલું છે? હા, તો નિર્માણ કઈ રીતે થયેલું છે તો એ કેવું હોય આપણે તો આ અરાકાનીઓમાં પર્વતમાળા, પૂર્વાંચલનું વિસ્તરણ મ્યાનમારમાં શું કહેવાય? અરાકાનીઓમાં પર્વતમાળા. અને આગળ જતા આ ભાગ, આ પર્વતમાળાનો આગળનો ભાગ, માળાનો આગળનો ભાગ દરિયામાં ડૂબી ગયો. શું થયો? દરિયામાં ડૂબી ગયેલો છે. અને તેના શિખરો, દરિયાની બહાર રહેતા, દરિયાની બહાર રહેતા ટાપુઓનું નિર્માણ થયેલું છે. ક્લિયર? તો આપણે સીધું સાદું સિમ્પલ કેવું હોય તો આ જે પૂર્વ હિમાલય છે એનું વિસ્તરણ છે આ, અને આ જે જમીન ભાગ હતો એ દરિયામાં ડૂબી ગયેલો છે, અને એટલે પર્વતમાળાના શિખરો બહાર રહી ગયેલા, એટલે ડૂબેલી પર્વતમાળાના આ શિખરો છે. સિમ્પલી કેવું હોય તો શું કહેવાય? ડૂબેલી પર્વતમાળાના શિખરો છે. એટલે કે આંદામાન નિકોબાર ટાપુઓ ડૂબેલી પર્વતમાળાના શું છે? ડૂબેલી પર્વતમાળાના શિખરો છે. ક્લિયર? એટલે કે પૂર્વ હિમાલય જ છે આ. ઓકે, પણ એ જમીન ભાગ દરિયામાં ડૂબી ગયો એટલે પર્વતમાળાના શિખરો બહાર રહ્યા, એટલે ડૂબેલી પર્વતમાળાના શિખરો છે. પણ સાથે સાથે આની અંદર આ 572 માંથી 2-3 ટાપુઓ એવા છે કે જે જ્વાળામુખી દ્વારા પણ નિર્મિત છે, બરાબર ને? 2-3 ટાપુઓ
2-3 ટાપુઓ કેવા છે? જ્વાળામુખી દ્વારા પણ નિર્મિત છે. એમાં બે આપણે યાદ રાખવાના છે. એક બેરન આઇલેન્ડ, કયો છે? બેરન ટાપુ. અને બીજો યાદ રાખવાનો છે નારકોન્ડમ, કયો છે? ક્લિયર? જો એનું લોકેશન હું તમને બતાવી દઉં. બેરન ટાપુ ક્યાં છે? તો બેરન ટાપુ અહીંયા છે. હવે મ્યાનમારને પૂછી નાખું છું. તો બેરન ટાપુ અહીંયા છે. આ બેરન કયો છે? અને એના કરતા સહેજ ઉપર છે અહીંયા નારકોન્ડમ. બરાબર? અને બેરન આઇલેન્ડ વિશે શું યાદ રાખવાનું? તો આખા ભારતીય ઉપમહાદ્વીપમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખી હોય તો બેરન ટાપુ ઉપર છે. બરાબર ને? તો અહીંયા તમે યાદ રાખજો, ભારતનો એકમાત્ર શું છે? ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. જ્વાળામુખી કયા ટાપુ પર આવેલો છે? તો બેરન ટાપુ ઉપર આવેલો છે. સવાલ એ ઉભો થાય કે સક્રિય જ્વાળામુખી એટલે શું કહેવાય? તો જ્વાળામુખીના 3 પ્રકાર છે, યાદ રાખજો. જ્વાળામુખીના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. જ્વાળામુખી એના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર. કયા કયા છે? તો સક્રિય છે. કયા છે? સક્રિય. પછી આવે સુષુપ્ત. કેવો આવે? સુષુપ્ત. અને ત્રીજો કયો આવે? નિષ્ક્રિય જ્વાળામુખી. બરાબર? સક્રિય જ્વાળામુખી કેવો છે? હા, તો જે જ્વાળામુખીમાંથી સમયાંતરે લાવાનો ઉદ્ગાર થતો હોય, લાવા નીકળતો હોય બહાર, સમયાંતરે લાવા બહાર નીકળતો હોય, તેવા જ્વાળામુખીને આપણે શું કહીએ? સક્રિય જ્વાળામુખી. અને એના ઉદાહરણમાં આપણે લખવું હોય તો શું લખાય? તો આપણે બેરન આઇલેન્ડ. હા, બીજું લખવું હોય તો ઇટલીની અંદર છે સ્ટ્રમ્બોલી. બરાબર ને? ક્લિયર? બીજું લખવું હોય તો એટના પણ લખાય. બરાબર? ઓકે. તો બેરન, સ્ટ્રમ્બોલી, એટના આ બંને છે ઇટલીની અંદર, ભૂમધ્ય મહાસાગરમાં છે. આ ભારતમાં આપણે કહીએ કે બંગાળની ખાડીમાં છે. તો બેરનની વાત કરીએ આપણે, તો જો બેરનની અંદર સમયાંતરે શું થાય છે? લાવા બહાર નીકળે છે. માની લો કે આજે લાવારસ બહાર નીકળવાનું શરૂ થયું, એટલે કે જ્વાળામુખી વિસ્ફોટ થયો, તો 10-15 દિવસ, 20 દિવસ, મહિનો એમાંથી લાવારસ બહાર નીકળે, પણ પછી બંધ થઈ જાય લાવા નીકળવાનું. પછી હા, તો 6-8 મહિના, વર્ષ, 2 વર્ષ પછી પાછો એમાં વિસ્ફોટ થાય, પાછો લાવા બહાર નીકળે. તો એમ સમયાંતરે એમાંથી લાવા બહાર નીકળતો હોય. તો એવા જે જ્વાળામુખી છે એને સક્રિય જ્વાળામુખી કહેવાય. તો ભારતમાં આવો એક જ છે સક્રિય જ્વાળામુખી, અને એ છે બેરન આઇલેન્ડ ઉપર. ક્યાં છે? અને એટલે એને નામ આપ્યું છે બેરન જ્વાળામુખી. બરાબર? ઓકે, સારું. ચાલો, પછી આવે સુષુપ્ત જ્વાળામુખી. સુષુપ્ત જ્વાળામુખી કેવા હોય? તો અત્યાર સુધીની હિસ્ટ્રીની અંદર એ જ્વાળામુખીમાંથી કોઈ જાણતું નથી કે એમાંથી ક્યારે લાવા બહાર નીકળ્યો. પણ એનો મતલબ એવો નથી કે ભવિષ્યની અંદર ક્યારેય એમાંથી વિસ્ફોટ થઈને લાવા બહાર નીકળશે જ નહીં. બરાબર ને? એટલે શક્યતા એવી છે કે એ જ્વાળામુખીમાંથી વિસ્ફોટ દ્વારા લાવા બહાર નીકળી શકશે ભવિષ્યમાં ક્યારેય પણ. કેમ કે એ જ્વાળામુખીની નીચે, માની લો કે આ જ્વાળામુખી પર્વત છે. બરાબર ને? ક્લિયર? અને આ પર્વતની નીચે આપણે કહીએ જ્વાળામુખીની પ્રક્રિયાઓ સતત ચાલતી હોય. બરાબર ને? પ્રક્રિયાઓ ચાલુ છે, પણ માણસ જાતને એનો ખ્યાલ જ નથી કે ભૂતકાળમાં ક્યારે અહીંયાથી લાવારસ બહાર નીકળેલો. ક્લિયર? તો એવા જે જ્વાળામુખી છે એને આપણે સુષુપ્ત જ્વાળામુખી કહીએ. બરાબર ને? હા, તો સુષુપ્ત જ્વાળામુખીની અંદર આપણે શું કહીએ? તો જે જ્વાળામુખીમાંથી ભવિષ્યમાં લાવા બહાર નીકળવાની શક્યતા હોય,
ની શક્યતા હોય તેવા જ્વાળામુખીને આપણે શું કહીએ? સુષુપ્ત. અને એની અંદર ભારતનું એક ઉદાહરણ લખી શકાય, નારકોન્ડમ. કયું છે? નારકોન્ડમ ટાપુ ઉપર છે. એટલે ભવિષ્યમાં ગમે ત્યારે એમાં વિસ્ફોટ થશે અને લાવારસ બહાર નીકળશે. ક્લિયર છે? ઓકે, સારું. ચાલો બીજું આપણે લખવું હોય તો વિસુવિયસ છે અહીંયા. હા, ઇટલીની અંદર છે વિસુવિયસ. બરાબર ને? સારું, ચાલો ત્રીજો આવે. કયો આવે? નિષ્ક્રિય જ્વાળામુખી. નિષ્ક્રિય જ્વાળામુખી કેવો હોય? તો નિષ્ક્રિય જ્વાળામુખી એવો છે કે એ જ્વાળામુખી ની અંદર આજે વોલ્કેનિક પાઇપ કહેવાય કે જેમાંથી લાવા રસ બહાર નીકળતો હોય, એ પાઇપ જ આખી શું થઈ ગઈ હોય? બ્લોક થઈ ગઈ હોય. કેવી? આ પાઇપ શું થઈ ગઈ? એમાં મેગ્મા જામી ગયો છે, ઠરી ગયો છે, અને આખી પાઇપ શું થઈ ગઈ છે? બ્લોક થઈ ગઈ છે. અને નીચે જે જ્વાળામુખીની પ્રક્રિયા થવી જોઈએ, એક્ટિવિટી, એ બધી બંધ થઈ ગઈ છે. અને એના કારણે ભવિષ્યમાં ક્યારેય અહીંયાથી વિસ્ફોટ થઈને લાવા બહાર નીકળવાનો જ નથી. તો એવો જે જ્વાળામુખી છે એને આપણે કહીએ નિષ્ક્રિય જ્વાળામુખી. કેવો કહી શકાય? નિષ્ક્રિય જ્વાળામુખી. ક્લિયર? હા, તો નિષ્ક્રિય જ્વાળામુખી કોને કહેવાય? તો જે જ્વાળામુખીમાંથી ભવિષ્યમાં ક્યારેય પણ લાવારસ બહાર નીકળવાની શક્યતા નથી. જે જ્વાળામુખીમાંથી ભવિષ્યમાં ક્યારેય લાવા નીકળવાની શક્યતા ન હોય તેવા જ્વાળામુખીને આપણે શું કહીએ? નિષ્ક્રિય કહેવાય. અને એની અંદર ઉદાહરણ લખવું હોય તો આફ્રિકામાં છે કિલીમાંજારો. કયો છે? બરાબર ને? તો એ નિષ્ક્રિય જ્વાળામુખી છે. તો ભારતની અંદર આપણે યાદ રાખવાના છે. બેરન કેવો છે? સક્રિય જ્વાળામુખી છે. નારકોન્ડમ કેવો છે? નિષ્ક્રિય જ્વાળામુખી છે. ક્લિયર? તો સારું, ચાલો આપણે વાત કરી લીધી કે 572 ટાપુઓમાંથી 2 ટાપુઓ જ્વાળામુખી દ્વારા બનેલા છે. ઓકે, સારું, ચાલો. પણ હવે વાત કરીએ, બીજી વાત કરીએ. આ 572 ટાપુઓ ભલે રહ્યા, પણ એમાંથી મેં 7 જ બતાવ્યા છે. કેટલા છે? જો 7, 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર? આ 7 જ મોટા છે. કેવા છે? આ 7 જ ટાપુઓ 572 માંથી મોટા હોય એવા તો 7 જ છે. અને એ 7 ઉપરથી તમને પ્રશ્ન પૂછાય. બરાબર ને? તો એની વાત કરીએ આપણે. તો જો અહીંયા નોર્થ ઇસ્ટ નો મેપ થોડો મોટો હું અહીંયા તમને બતાવી દઉં. બરાબર ને? આ 7 મોટા ટાપુઓ છે અંદમાનના. એમાં આ સૌથી ઉત્તરનો છે એને કહેવાય નોર્થ આંદમાન. શું કહેવાય? ઉત્તર આંદમાન એટલે નોર્થ આંદમાન. આ છે મિડલ આંદમાન. કયો છે? આ કયો છે? સાઉથ આંદમાન. કયો છે? અને આ છે લિટલ આંદમાન. કયો છે? લિટલ. બરાબર? અને આ 4 થી બને છે આંદમાન ટાપુ સમૂહ. કયો છે? આ ચારેયને સંયુક્ત રીતે શું કહેવાય? આંદમાન ટાપુ સમૂહ છે. આંદમાન. અને નીચે આ 3 છે. એમાં છે આ કાર નિકોબાર. કયો છે? ક્લિયર? કાર નિકોબાર. એના પછી છે લિટલ નિકોબાર. કયો છે? લિટલ. અને છેલ્લે છે ગ્રેટ નિકોબાર. કયો છે? બરાબર? અને એટલે આ સમૂહને કહેવાય નિકોબાર ટાપુ સમૂહ.
બરાબર છે. સારું, ચાલો. આ આંદમાન ટાપુ સમૂહ અને નિકોબાર ટાપુ સમૂહ વચ્ચે દરિયાનું પાણી છે, બરાબર ને? અહીંયા આ પાણીનો પ્રવાહ છે, જેને આપણે કહીએ ચેનલ કહીએ. શું કહીએ? ચેનલ. તો તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે આંદમાન ટાપુ સમૂહ અને નિકોબાર ટાપુ સમૂહને કોણ અલગ કરે છે? તો દરિયાનું પાણી છે, પણ એ પાણીના પ્રવાહને આપણે નામ આપેલું છે, કેમ કે અહીંથી 10 ડિગ્રી અક્ષાંશ પસાર થાય છે. કયો અક્ષાંશ? આડી રેખા. કઈ પસાર થાય છે? 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પસાર થાય છે, બરાબર. અને આ ઉત્તર અક્ષાંશ ઉપરથી 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ ઉપરથી આ પાણીના પ્રવાહને આપણે નામ આપ્યું છે 10 ડિગ્રી ચેનલ. 10 ડિગ્રી અથવા 10 ડિગ્રી ચેનલ. તો તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે આંદમાન ટાપુ સમૂહ અને નિકોબાર ટાપુ સમૂહને કોણ અલગ કરે છે? હા, તો પ્રેમથી જવાબ આપી દેવાનું 10 ડિગ્રી ચેનલ. શું નામ આપી દેવાનું છે? હા, તો અહીંયા આપણે લખી નાખીએ. તો 10 ડિગ્રી ચેનલ શેના માટે છે? હા, તો આંદમાન અને નિકોબાર. આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહને શું કરે છે? ટાપુ સમૂહને અલગ કરે છે. સારું, ચાલો. 10 ડિગ્રી ચેનલ ની તો ખબર પડી ગઈ આપણને. સારું, ચાલો. 10 ડિગ્રી ચેનલ ની ખબર પડી ગઈ. પણ જો આ નોર્થ આંદમાન જે છે, નોર્થ આંદમાન ટાપુ, એના ઉપર એક નાનો એવો ટાપુ છે, કોક્કો ટાપુ. કયો છે? કોક્કો. અને આ કોક્કો ટાપુ ભારતનો નથી, એ છે મ્યાનમારનો છે. કયા દેશનો છે? બરાબર. અને મ્યાનમાર દેશનો આ કોક્કો ટાપુ છે. કોક્કો ટાપુ કોનો છે? મ્યાનમાર. તો આ કોક્કો અને નીચે આંદમાન, નોર્થ આંદમાન, એની વચ્ચે પણ આ દરિયાનું પાણી છે, બરાબર. આ પ્રવાહ છે, પાણીનો પ્રવાહ, જેને આપણે નામ આપેલું છે કોક્કો ચેનલ. કઈ ચેનલ? કોક્કો ચેનલ. આ કોક્કો ચેનલ ની ઉત્તરે કોકો ટાપુ છે, દક્ષિણમાં નોર્થ આંદમાન છે, અથવા તો આ બધા ટાપુઓ કહેવાય આંદમાન નિકોબાર ટાપુ સમૂહ છે. તો તમને પરીક્ષામાં પ્રશ્ન આવે, હા, કે આંદમાન નિકોબાર ટાપુઓને મ્યાનમાર થી, કોકો ટાપુ એટલે મ્યાનમાર છે, બરાબર ને? આંદમાન નિકોબાર ટાપુ સમૂહને મ્યાનમાર થી કોણ અલગ કરે છે? હા, તો આ ચેનલ. કઈ ચેનલ? કોક્કો ચેનલ. કોક્કો ચેનલ આંદમાન નિકોબાર ટાપુ સમૂહને મ્યાનમાર થી અલગ કરે છે. યાદ રાખવાનું પરીક્ષાની અંદર, બરાબર. તો લખી નાખીએ આપણે. કઈ ચેનલ? કોક્કો ચેનલ. કોક્કો ચેનલ કોને અલગ કરે છે? તો આંદમાન નિકોબાર ટાપુઓને, આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહને, ટાપુ સમૂહને કોનાથી? મ્યાનમાર થી અલગ કરે છે. ક્લિયર? અથવા તો મ્યાનમાર થી, અથવા તો મ્યાનમાર નો કયો ટાપુ? કોક્કો ટાપુ થી. કોક્કો ટાપુ થી અલગ કરે છે, એવું પણ કહેવાય. સારું, ચાલો હવે આગળ વધીએ. આ જે ગ્રેટ નિકોબાર છે, સૌથી દક્ષિણનો ટાપુ, એની નીચે એક મોટો ટાપુ છે, પણ ભારતના નકશામાં આપણે એ ના બતાવીએ. કેમ કે એ બીજા દેશનો ટાપુ છે, અને એ ટાપુ છે સુમાત્રા. કયો છે? અને સુમાત્રા એટલે કોનો ટાપુ કહેવાય? કયા દેશનો ટાપુ છે? ઇન્ડોનેશિયાનો. કયો છે? ઇન્ડોનેશિયાનો સુમાત્રા ટાપુ છે આ, બરાબર. તો આ સુમાત્રા અને આ ગ્રેટ નિકોબાર વચ્ચે પણ દરિયાનું પાણી છે. આ
અને અહીંથી પસાર થાય છે 6 ડિગ્રી અક્ષાંશ. કયું અક્ષાંશ? 6 ડિગ્રી. અને 6 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પસાર થાય છે અને એના કારણે એને આપણે આ પ્રવાહને નામ આપ્યું છે 6 ડિગ્રી ચેનલ, અથવા તો કહેવાય ગ્રેટ ચેનલ. કઈ કહેવાય? ગ્રેટ ચેનલ. કઈ કહેવાય? ઓકે, તો તમને પ્રશ્ન આવે કે આંદમાન નિકોબાર ટાપુ સમૂહને ઇન્ડોનેશિયાથી અથવા તો સુમાત્રાથી નીચેનામાંથી કોણ અલગ કરે છે? તો ઓપ્શનમાં હશે 6 ડિગ્રી ચેનલ અથવા તો ગ્રેટ ચેનલ હશે. એ આપણે જવાબ લખીને આવવાનું છે. ક્લિયર? ઓકે, સારું, તો લખી નાખીએ આપણે. કઈ ચેનલ? 6 ડિગ્રી ચેનલ, અથવા તો શું કહેવાય એને? ગ્રેટ ચેનલ પણ કહેવાય. શું કહેવાય? ગ્રેટ. બરાબર. આ ગ્રેટ ચેનલ કોને અલગ કરે છે? તો આંદમાન અને નિકોબાર ટાપુઓને અથવા તો ટાપુ સમૂહને ઇન્ડોનેશિયા અથવા તો ઇન્ડોનેશિયાનો કયો ટાપુ છે? ઇન્ડોનેશિયાનો એ ટાપુ કયો છે? તો એ ટાપુ છે સુમાત્રા. સુમાત્રાથી અલગ કરે છે. ક્લિયર? ઓકે, સારું, ચાલો હજી એક ચેનલ યાદ રાખી લઈએ આપણે. કદાચ પૂછવું હોય તો પૂછી નાખે. જો આ સાઉથ આંદમાન છે, આ લિટલ આંદમાન છે, એના વચ્ચે પણ આ દરિયાનું પાણી છે અથવા તો પ્રવાહ છે, જેને કહેવાય છે ડંકન પેસેજ. શું કહેવાય છે? ડંકન પેસેજ એવું નામ આપેલું છે. ઓકે, તો એ પણ યાદ રાખી લઈએ. ડંકન પેસેજ. ડંકન પેસેજ કોને અલગ કરે છે? હા, તો સાઉથ આંદમાનને લિટલ આંદમાન થી અલગ કરે છે. બરાબર ને? તો આ બાજુ આપણે 4 ચેનલ યાદ રાખવાની છે. કેટલી ચેનલ? ચેનલ એટલે પ્રવાહ. અને સામુદ્ર ધુની અને ચેનલ વચ્ચે શું ફરક છે એ પણ અહીંયા સમજાવી દઉં ખાલી. બરાબર ને? તો એ ડિફરન્સ આપણે ક્લિયર કરી લઈએ. હા, તમને પૂછે સામુદ્ર ધુની સ્ટ્રેટ. ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટ્રેટ. અને ચેનલ એટલે ચેનલ. એનું ગુજરાતી કંઈ કર્યું નથી આપણે. ઇંગ્લિશમાં એને આમ લખીએ, ચેનલ. બરાબર. તો સામુદ્ર ધુની અને ચેનલ બંને શું છે? સમુદ્રના પ્રવાહો છે. શું છે? પ્રવાહ. બરાબર. પણ સામુદ્ર ધુની કેવો હોય? સાંકડો પ્રવાહ છે. કેવો છે? હા, અને ચેનલ શું છે? પહોળો પ્રવાહ છે. કેવો છે? સામુદ્ર ધુની કરતા પહોળો હોય, પ્રમાણમાં પહોળો પ્રવાહ. અને એનું એક ઉદાહરણ તમને આપી દઉં સામુદ્ર ધુની. બરાબર. તો જો તમે વર્લ્ડનો મેપ જોજો. આ સ્પેન છે. બરાબર ને? અહીંયા આમ ઇટલી છે અને આમ. અને નીચે આપણે જોઈશું અહીંયા આફ્રિકા છે. કોણ છે? આફ્રિકા ખંડ છે. આ યુરોપ ખંડ છે. અને એની વચ્ચે આ ભૂમધ્ય સાગર છે. કયો છે? અને અહીંયા એટલાન્ટિક મહાસાગર છે. કયો છે? એટલાન્ટિક. બરાબર. તો આ મહાસાગરમાંથી જો આ જમીન ભાગ, આ સ્પેન દેશ છે. કયો છે? સ્પેન. અહીંયા મોરોક્કો છે. કયો છે? હા, તો અહીંયા યુરોપ ખંડ અને આફ્રિકા ખંડ વચ્ચે જો આ એક સાંકડો એવો પ્રવાહ છે પાણીનો, જે બંને ખંડોને અલગ કરે છે. શું કરે છે? અલગ. અને એટલાન્ટિક મહાસાગરમાંથી પાણી ભૂમધ્ય સાગરમાં જાય છે.
બરાબર ને? આમ ઓકે. તો આ જે પ્રવાહ છે જે યુરોપ અને આફ્રિકાને અલગ કરે છે, તમને કદાચ પરીક્ષામાં પ્રશ્ન પણ આવે કે યુરોપ ખંડ અને આફ્રિકા ખંડને કોણ અલગ કરે છે? તો પાણીનો આ સાંકડો પ્રવાહ જેને કહેવાય છે આ સાંકડા પ્રવાહને જિબ્રાલ્ટર શું કહેવાય છે? જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની કહેવાય. બરાબર. તો આ જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની કઈ છે? જિબ્રાલ્ટર. અને નામ આપ્યું છે આપણે જિબ્રાલ્ટરની સામુદ્ર ધુની. બરાબર ને? એટલે સામુદ્ર ધુની પણ પ્રવાહ છે, પણ એ સાંકડો હોય. કેવો હોય? સાંકડો. ક્લિયર? અને ચેનલ કેવી હોય? પહોળી હોય. ચેનલનું ઉદાહરણ અહીં આપી દો. તો જો તમે જોશો યુરોપના નકશામાં જ જોશો તો આ કોણ છે? અહીંયા નાના નાના ટાપુઓ છે. કયા ટાપુઓ છે? આ બતાવ્યા મેં. આ બ્રિટનના ટાપુઓ છે. કયા છે? બ્રિટન. અને અહીંયા છે દેશ છે યુરોપનો. કયો દેશ છે? આ યુરોપ છે. યુરોપનો દેશ છે આ ફ્રાન્સ. કયો છે? ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે પાણીનો આ જે પ્રવાહ છે, બરાબર ને, એ બહુ પહોળો પ્રવાહ છે. એને કહેવાય ઇંગ્લિશ ચેનલ. શું કહેવાય? ઇંગ્લિશ ચેનલ. હા, તો ચેનલ કેવી હોય? પહોળી હોય. અને સામુદ્ર ધુની કેવી હોય? સાંકડી હોય. ક્લિયર? ઓકે, સારું. ચાલો, તો આ મેં સમજાવી દીધું છે ખાલી તમને. પણ હવે નેક્સ્ટ તો આપણે જોયું કે ભાઈ આ 4 ચેનલ આપણે યાદ રાખવાની છે. કઈ કઈ ચેનલ? તો એ જોઈ લઈએ ફરીથી. તો જો કોકો ચેનલ ક્યાં છે? તો આંદમાન ટાપુ સમૂહ બધા નીચે છે અને ઉપર કોકો ચેનલ છે. અને એટલે કોકો આઇલેન્ડ ઉપરથી એનું નામ પડેલું છે કોકો ચેનલ. તો તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ મ્યાનમાર થી આંદમાન નિકોબાર ને કોણ અલગ કરે? કોકો ચેનલ. પછી છે આંદમાન ટાપુ સમૂહ, આ નિકોબાર ટાપુ સમૂહ, આ બંનેને કોણ અલગ કરે? તો 10 ડિગ્રી અક્ષાંશ ઉપરથી 10 ડિગ્રી ચેનલ. પણ આંદમાન ટાપુ સમૂહમાં સાઉથ આંદમાન અને લિટલ આંદમાન વચ્ચે આ પાણીનો પ્રવાહ છે એને શું કહેવાય? ડંકન પેસેજ. સારું. ચાલો, આ નિકોબાર ટાપુ સમૂહ પૂરા થઈ ગયા પછી સુમાત્રા ટાપુ છે જે ઇન્ડોનેશિયાનો છે. બરાબર. તો આ આંદમાન નિકોબાર ટાપુ સમૂહ અને સુમાત્રા વચ્ચે કઈ ચેનલ છે? તો 6 ડિગ્રી ચેનલ અથવા તો ગ્રેટ ચેનલ કહેવાય. બરાબર છે. તો આટલી ચેનલો યાદ રાખવાની છે. સાથે આપણે જોઈ લઈએ કે આ જે બધા ટાપુઓ છે 572 ટાપુઓ, એમાં સૌથી મોટો ટાપુ કયો હશે? બરાબર ને? તમને પૂછે કે આંદમાન નિકોબાર ટાપુ સમૂહનો સૌથી મોટો ટાપુ કયો છે? હા, તો એ છે કયો છે? ગ્રેટ નિકોબાર. કયો છે? હા, તો એક વસ્તુ એ યાદ રાખવાની, આંદમાન નિકોબાર ટાપુ સમૂહનો સૌથી મોટો ટાપુ. બરાબર. આ ચેનલ સિવાય શું યાદ રાખશો? આંદમાન નિકોબાર ટાપુ સમૂહનો સૌથી મોટો ટાપુ કયો છે? ટાપુ ગ્રેટ નિકોબાર છે. કયો છે? સારું. ચાલો, પછી ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ પણ અહીંયા છે, ગ્રેટ નિકોબારમાં. ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ કયું છે? ઇન્દિરા પોઈન્ટ. કયું છે? બરાબર. પણ ગ્રેટ નિકોબારમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગ્રેટ નિકોબારની દક્ષિણે આવેલું છે. બરાબર. એ સમજી લઈએ આપણે પહેલા. તો જો આપણે વાત કરીએ, ભારતની વાત કરીએ,
ગયા લેક્ચરમાં આપણે જોયેલું કે આ કન્યાકુમારી છે. કયું છે? કન્યાકુમારી, રાઈટ. અને કન્યાકુમારી થી શરૂ થયું ભારત, અને ભારત શરૂ થયું તો 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશ ઉપર કન્યાકુમારી છે આપણે જોયેલું, બરાબર. અને નીચે મેં તમને બતાવેલું કે નીચે વિષુવવૃત્ત છે. વિષુવવૃત્ત થી આવો તો પહેલી લાઈન, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી પછી ઉપર છે કોણ છે? કન્યાકુમારી છે. એટલે ભારત શરૂ થાય છે આપણે કહીએ કન્યાકુમારી થી શરૂ થાય છે. આ મુખ્ય ભૂમિ કન્યાકુમારી થી શરૂ થાય છે. પણ જો તમે વિષુવવૃત્ત થી આવો, બરાબર ને, વિષુવવૃત્ત થી તમે આવો, બરાબર ને, આ વિષુવવૃત્ત થી તમે ઉત્તર આવો તો 1 2 3 4 5 6 અને 45 6 ડિગ્રી ઉપર કેટલી 45 મિનિટે ગ્રેટ નિકોબાર આવી જાય છે, બરાબર ને. હા, એટલે 6 ડિગ્રી 45 મિનિટ તો અહીંયા આવ્યું, બરાબર. હા, આ લાઈન ક્લિયર. પણ અહીંયા આપણે નકશામાં એ મેચ નહીં થાય મારાથી, કેમ કે આને સહેજ હું બતાવી દઉં. ચાલો મેચ કરાવી જ દઈએ. આને સહેજ હું નીચે લાવી દઉં. માની લો કે આ કન્યાકુમારી છે, રાઈટ. ઓકે. અને કન્યાકુમારીને આપણે બતાવીએ કેટલા ઉપર બતાવીએ? 8 ડિગ્રી 4 મિનિટ પર. કેટલા? પણ એના કરતાય નીચેથી શરૂ થઈ જાય છે. કોણ શરૂ થઈ જાય છે? આ લાઈન, બરાબર. આ લાઈન જે છે ત્યાં છે ગ્રેટ નિકોબાર છે, બરાબર. એટલે વિષુવવૃત્ત થી આવો તો પહેલા કન્યાકુમારી નથી આવતું, પહેલું કોણ આવી જાય છે? ગ્રેટ નિકોબાર. અને ગ્રેટ નિકોબારમાં ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ છે. કયું છે? કેમ કે ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ આપણે ગણીએ તો કન્યાકુમારી નથી થતું, એનાથી પણ નીચે છે. કોણ છે? કેમ કે કન્યાકુમારી 8 ડિગ્રી 4 ઉપર છે, એનાથી નીચે જાવ તો 6 ડિગ્રી આવે. અને 6 ડિગ્રી 45 મિનિટ ઉપર, 6 ડિગ્રી કેટલા 45 મિનિટ ઉપર ગ્રેટ નિકોબાર છે. બેરન ટાપુ આંદમાનમાં આવેલું છે કે નિકોબારમાં? બરાબર ને. હવે બેરન ટાપુ આ જે આંદમાન સમૂહ છે એનાથી આ બાજુ છે, બરાબર. નિકોબાર થી તો બહુ દૂર થાય છે. ક્લિયર. એટલે સમૂહ કેવો હોય તો એને મૂકેલું હશે આંદમાન ટાપુ સમૂહની અંદર. ક્લિયર. કેમ કે અહીંથી આ બાજુ છે અને નારકોંડમ તો હજી ઉપર છે, એટલે એ બંને આવશે. સમૂહ કેવા હોય તો આંદમાન ટાપુ સમૂહમાં જ આવશે. ઓકે, સારું. ચાલો તો એટલે યાદ રાખજો તમે ભાઈ કે ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ કન્યાકુમારી નથી, પણ એના કરતા નીચે છે. કયું છે? ગ્રેટ નિકોબાર છે. હા, ગ્રેટ નિકોબારમાં એક કોણ છે? ગ્રેટ નિકોબારમાં સૌથી દક્ષિણે એક નાનું એવું ગામડું છે, એને નામ આપેલું છે. હા, થોડા ઘણા ઘર છે, 7-8 ઘર છે ત્યાં. અને એક ગામનું નામ જ આપી દીધું પછી ઇન્દિરા પોઈન્ટ. શું આપી દીધું છે? ક્લિયર. હા, એટલે ઇન્દિરા પોઈન્ટ. ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ કયું કહેવાય? ઇન્દિરા પોઈન્ટ. બરાબર, ઇન્દિરા પોઈન્ટ. અને એનો અક્ષાંશ યાદ રાખજો, 6 ડિગ્રી 45 મિનિટ ઉત્તર અક્ષાંશ. કેટલી? સારું, ચાલો નેક્સ્ટ વાત કરીએ હવે. હા, એક બીજી વાત પણ કરી દઈએ. સારું, ચાલો. આ ટાપુ ઉપર ક્યાંક ક્યાંક ઊંચાણ વાળા ભાગ છે, એને આપણે પર્વત કહીએ. હા, તો આ જે આંદમાન ટાપુ સમૂહમાં જે નોર્થ આંદમાન છે એમાં આંદમાન નિકોબાર ટાપુ સમૂહનું સૌથી ઊંચું શિખર છે, જેને કહેવાય સેડલ પીક. કયું કહેવાય? સેડલ પીક. તો એ છે નોર્થ આંદમાનમાં. ક્યાં છે? નોર્થ આંદમાનમાં. તો આપણે લખી રાખીએ આંદમાન નિકોબાર ટાપુ સમૂહનું, આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહનું સૌથી ઊંચું શિખર સેડલ પીક છે. કયું છે? સેડલ પીક, જેની ઊંચાઈ છે 732 મીટર. કેટલી છે? હા, જે બરાબર. જે કયા ટાપુ પર છે? જે નોર્થ આંદમાન
આંદમાન ટાપુ પર આવેલું છે? હા, તો નોર્થ આંદમાનમાં આંદમાન નિકોબાર ટાપુ સમૂહનું સૌથી ઊંચું શિખર છે. કયું છે? સેડલ પીક. પણ સૌથી મહત્વની વાત છે કે આંદમાન નિકોબાર ટાપુ સમૂહ એ કેન્દ્ર શાસિત પ્રદેશ તો છે જ, આપણને ખબર છે, પણ વહીવટી મથક એનો વહીવટ ક્યાંથી થાય છે, એટલે કે એનું પાટનગર કયું છે? આપણે કેવું હોય તો જેમ કે ગુજરાતનો વહીવટ બધો ગાંધીનગરથી થાય છે, એમ આંદમાન નિકોબારના આ 572 ટાપુઓ એનો વહીવટ ક્યાંથી થાય છે? તો એનું વહીવટી મથક છે પોર્ટ બ્લેર. અને આ પોર્ટ બ્લેર તમને એમ પૂછે કે ભાઈ કયા ટાપુ પર આવેલું છે? પોર્ટ બ્લેર કયા ટાપુ પર આવેલું હશે? ચાલો, આ 7 માંથી એક ટાપુ ઉપર છે પોર્ટ બ્લેર. કોઈને ખબર હોય તો બોલો કે આ 7 ટાપુમાંથી કયા ટાપુ પર પોર્ટ બ્લેર આવેલું છે? બોલો. મારા પ્રશ્નનો જવાબ આપો. ચાલો, પોર્ટ બ્લેર કયા ટાપુ પર આવેલું હશે? કોઈને ખબર છે? એક વખત પરીક્ષામાં પ્રશ્ન આવી ગયેલો છે આ હમણાં જ, લગભગ એ પરીક્ષા કઈ છે? ડીવાયએસઓ ની પરીક્ષામાં જ છે લગભગ. તો જો પોર્ટ બ્લેર આવેલું છે સાઉથ આંદમાનમાં, સાઉથ, મધ્ય નહીં. કયું છે? સાઉથ આંદમાન. નોર્થ પછી મિડલ પછી સાઉથ. કયું છે? સાઉથ આંદમાનમાં પશ્ચિમ બાજુ. કઈ છે? અહીંયા. ક્લિયર? અને આ પોર્ટ બ્લેર એટલે ભારતના જે મહાબંદર છે એમાંનું એક છે આ. ક્લિયર? તો લખી રાખીએ આપણે એક. તો આંદમાન અને નિકોબાર ટાપુ સમૂહનું વહીવટી મથક કયું છે? પોર્ટ બ્લેર છે, જે સાઉથ આંદમાનમાં આવેલું છે. સાઉથ આંદમાનમાં આવેલું છે. ક્લિયર? યાદ રાખવાનું. હા, તો આટલું આંદમાન નિકોબાર વિશે ઇનફ છે આપણા માટે. પણ હવે બીજા ટાપુ સમૂહ ઉપર આવીએ તો બરાબર ને. અને આ ટાપુ સમૂહ ક્યાં આવેલો છે? તો એ યાદ રાખવાનું, બંગાળની ખાડીમાં આવેલો છે. આ ટાપુ સમૂહ બંગાળની ખાડીમાં આવેલા છે. બરાબર ને? ઇનફ છે આટલું. પણ હવે આપણે જઈએ કઈ બાજુ છીએ? પશ્ચિમ બાજુ છીએ. તો પશ્ચિમ બાજુ આપણે જઈએ તો જો ભારતની પશ્ચિમે એટલે કે અરબ સાગરમાં આવી રીતે છૂટા છવાયા કેવા છે? લગભગ નાના